ગયે વખતે આપણે 10મો શ્લોકમાં 14 અને 15માં વક્તાનું વર્ણન જોયું હતું. દેવાદ્યુપાસનોદ્ભૂતા પૃષ્વા ભૂમેરિવોદ્ગતા સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગતઃ પ્રેમપૂર્ત્યા સ્ફુરદ્ધર્મા શંદ્યમાના પ્રકીર્તિતા. અન્ય દેવી દેવતાની ઉપાસના કરવાવાળા જે વક્તાઓ છે અને સાથે સાથે ભગવાનના પણ એ ગુણોને ગાય છે કે એનું વર્ણન કરે છે, એ બધા પુરુષવા ઝાકળના બિંદુ જેવા છે. ત્યાર પછી મર્યાદા માર્ગી જે વક્તા છે, ઉપાસના માર્ગી, મોક્ષની કામનાવાળા મુમુક્ષુ, સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગતઃ, એટલે મર્યાદા માર્ગી જે સાધનો છે એમાં નિષ્ઠાવાળા છે અને સાથે સાથે શ્રવણાદિ પણ કરે છે. અને પ્રેમ પૂર્ત્યા એટલે પ્રેમપૂર્ણ હોવાથી એના હૃદયમાં સ્ફુરિત થતા ભગવત ધર્મો જે છે, સ્ફુરિત થતા ભગવત ધર્મવાળા વક્તા છે, ઝરણા કે વરસાદી નદી જેવા કહેલા છે. ત્યાર પછી 16 અને 17 અને 18 એ 3 વક્તાઓને આપણે ટૂંકમાં જોવાનું છે ષોડશ ગ્રંથ પરિચયમાંથી. અને ત્યાર પછી 19મા પ્રકારના જે વક્તા પુષ્ટિમાર્ગી વક્તાનું વર્ણન આવશે. તો અહીંયા સુધીના જે 18 પ્રકારના વક્તાઓ છે, કોઈ વિષયાસક્ત છે, કોઈ મુમુક્ષુ છે, મોક્ષની ઈચ્છાવાળા છે, એ બધા વક્તાનું વર્ણન પછી પુષ્ટિમાર્ગી વક્તાનું વર્ણન 19મા વક્તાનું વર્ણન 14મા શ્લોકથી શરૂ થશે. એટલે 16, 17 અને 18 એ 3 પ્રવક્તાઓને આપણે ષોડશ ગ્રંથ પરિચયમાંથી શોર્ટમાં ટૂંકમાં એનું અવગાહન કરશું. એમાં 16મા વક્તા છે યાદૃશાસ્તાદૃશા પ્રોક્તા યાદૃશાસ્તાદૃશા પ્રોક્તા વૃદ્ધિક્ષય વિવર્જિતા સ્થાવરાસ્તે સમાખ્યાતા મર્યાદૈક પ્રતિષ્ઠિતા. એટલે જે પ્રકારે ઉપર જે વક્તાનું વર્ણન છે કે સાધનાદિ પ્રકારેણ, એવા પણ જો વૃદ્ધિક્ષયથી રહિત હોય અને એકમાત્ર પોતાની મર્યાદામાં જ જો એ પ્રતિષ્ઠિત હોય, તો એવા વક્તા છે એને સ્થાવર નદી જેવા, એટલે 12માસી જે નદી હોય એના જેવા કહેલા છે. એમાં 16મો પ્રકારમાં પૂજ્ય શ્યામબાવા શ્રી ષોડશ ગ્રંથ પરિચયમાં એ રીતના સમજાવે છે કે કેટલીક નદીઓ છે એ 12 માસ વહેતી હોય છે અને તેમનામાં ન તો પૂર આવે છે અને ન તો જલ એની અંદર ઘટે છે. તો એવી રીતના ભગવત કથામાં જેમને પ્રેમાવેશનું પૂર પણ આવતું નથી અને એમની રુચિ પણ કદી ઓછી નથી થતી, એમ એ સ્થાયી એકને એક જગ્યાએ રહે છે, એની અંદર કોઈ એવું રસથી આપ્લાવિત થઈ જાય ને એની અંદર કોઈ ભક્તિનો એવો ઉદ્રેક થઈ જાય એવું પણ જોવા નથી મળતું અને સાવ ઘટી પણ નથી જતી, એ હંમેશા એક સરખા જ રહે છે. તો એવા મર્યાદા માર્ગી જે વક્તાઓ છે એના ભાવ સ્થિર પ્રવાહવાળી નદીના જેવા છે. એ 16મો પ્રકારનો વક્તા છે. અને ત્યાર પછી 17માં અનેક જન્મ સંસિદ્ધા જન્મ પ્રભૃતિ સર્વદા સંગાદિ ગુણદોષાભ્યામ વૃદ્ધિક્ષય યુતા ભુવિ નિરંતરોદ્ગમયુતા નદ્યસ્તે પરિકીર્તિતા. એટલે અનેક જન્મોથી એનો ભગવત ભાવ છે એ સંચિત થતો આવતો હોય છે. અનેક જન્મ સંસિદ્ધા, અનેક જન્મોથી એનો ભગવત ભાવ છે સારી રીતે થયેલા પૃથ્વી ઉપર આ જન્મ થયો ત્યારથી આરંભીને લઈને હંમેશા અને સંગના કારણે ગુણદોષથી વૃદ્ધિ અને ક્ષયવાળા નિરંતર ચાલતો પ્રવાહવાળા જે વક્તા છે
નદીના જલ જેવા છે. એની અંદર પ્રવાહ ક્યારેય સુકાતો નથી, પરંતુ એનો જે ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી નિરંતર એનો પ્રવાહ ચાલુ રહે છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ અનેક જન્મ સંસિદ્ધા જન્મ પ્રભૃતિ સર્વદા. એટલે આસપાસના જે વાતાવરણ છે એ એના સંગના કારણે એના ગુણદોષથી વૃદ્ધિ અને ક્ષયવાળો એનો પ્રવાહ ચાલ્યા કરે છે, પરંતુ એ નાશ નથી પામતો, એના ઉદ્ગમ સ્થાનથી હંમેશા વહેતો રહે છે. આમાં ષોડશ ગ્રંથ પરિચયમાં એ રીતના એનું ટીકા સમજાવી છે કે કેટલીક નદીઓના ઉદ્ગમ સ્થાન પર નિરંતર પાણી જે છે, જલ છે, ઉભરાતું રહેતું હોય, એટલે એનો પ્રવાહ છે એ કદી અટકતો નથી, થોડો થોડો પણ ચાલ્યા કરે છે. પરંતુ વરસાદના કારણે અને તડકાના કારણે એની અંદર જલના જે સ્તર છે એની અંદર વધઘટ થયા કરે નિરંતર. પાછળ જે જોયું સ્થાવર કે એમાં કોઈ વધઘટ ન થાય એવો આ વક્તા નથી, પરંતુ સંગના કારણે એના ભાવની અંદર વધારો પણ આવે છે અને દુસંગના કારણે એનો ભાવ ઘટી પણ જાય છે. એટલે વધઘટ થતી રહે છે. એવી રીતના વક્તાઓનો ભાવ છે એની આસપાસની વ્યક્તિઓની સંગતિને કારણે ક્યારેક વધી જાય છે અને ક્યારેક એવો દુસંગ લાગી જાય તો એનો ભાવ ક્ષીણ પણ થઈ જાય છે. પરંતુ ભાવ પ્રવાહ કદી અવરુદ્ધ થતો નથી. અવરુદ્ધ થતો નથી એટલે અટકતો નથી એમ. એવા વક્તાઓના ભાવ છે અનેક જન્મોથી ચાલી આવતી ભાવ સાધનાને કારણે નિરંતર ઉદ્ગમવાળી નદીના સમાન હોય છે. એટલે એમાં હંમેશા જલ છે વધતું અને ઘટતું રહે, પરંતુ સાવ સુકાતું નથી. એવી રીતના આ વક્તાઓના ભાવ પણ સંગદોષને કારણે ક્યારેક ઘટી જાય છે, ક્યારેક સત્સંગના કારણે વધી જાય છે. આવું જોવા મળતું હોય છે આપણને. આપણા સંપ્રદાયમાં પણ એવું જોવા મળે છે કે કોઈ સારા ભગવત ભક્તનો જો સંગ થાય તો ભગવાનમાં ભક્તિ વધી જાય છે, અને એવા જો મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલનારા લોકોનો સંગ થઈ જાય આપણને તો આપણી ભક્તિ ઘટી જતી હોય છે. આવું જોવા મળે છે. એટલે સંઘની અંદર સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. અને ત્યાર પછી 18મો જે વક્તા છે મહાનદી. એતાદૃશા સ્વતંત્રાશ્ચેત સિંધવઃ પરિકીર્તિતા. એટલે અનેક જન્મ સિદ્ધ પ્રવાહવાળો જે છે ઉપરનો બતાવ્યો એવો જો સ્વતંત્ર હોય, એટલે કે વૃદ્ધિ અને ક્ષયથી જો રહિત હોય તો એને મહાનદી જેવા વક્તા કહ્યા છે. એમાં જો વધઘટ ન થતી હોય ને એના ભક્તિનો જે પ્રવાહ છે એકધારો વહેતો હોય, એટલે કે એની ભક્તિ સુદૃઢ રહેતી હોય, તો એવા વક્તાના ભાવ છે મહાનદી જેવા છે. એને આપશ્રી સમજાવે છે ષોડશ ગ્રંથ પરિચયમાં કે કેટલીક મહાનદીઓ છે સમુદ્રગામિની હોય છે, સીધી સમુદ્રને મળતી હોય, એનો પ્રવાહ પણ ધસમસતો હોય છે. એટલે સાગર તરફ જનારી હોય છે, જે ઋતુચક્રથી પ્રભાવિત થતી નથી. એટલે ઉનાળામાં એ ઘટતું નથી ને ચોમાસામાં વધતું નથી, એવી મહાનદી હોય છે, ગંગાજી જેવી. અને એમનામાં પૂર આવે છે, પરંતુ જલ કદી ઓછું થતું નથી. પૂર આવે, ફ્લડ આવે તો એમાં પૂર ખૂબ આવે, પરંતુ એનું જલ ઓછું ન થાય. જે વક્તાઓના ભાવ સંગદોષથી પ્રભાવિત થયા વગરના રહે છે, એને કોઈ સંગદોષ બાધા ન કરે એવી કક્ષા એની આવી જવાના કારણે એને સંગદોષ બાધારૂપ ન થાય, એમને સમુદ્રગામિની મહાનદીઓના જેવા ગણવા જોઈએ. સમુદ્રગામિની મહાનદી જેવા આ વક્તાઓ છે. સમજાણું ને? કે એનો ભાવ છે વધે છે, પરંતુ સંગદોષને કારણે ક્યારેય ઘટતો નથી, એવી ઉફલતી ભઈ નદી છે. મીરાબાઈ જેવા જુઓ તમે ભક્તો હોય કે એને કોઈ રોકી ન શકે, કોઈ પણ જાતના પ્રતિબંધોમાં એ રોકાય નહીં, એવી ઉફલતી ભઈ નદી. કદાચ કોઈ એને બાંધે તો એને લાંઘીને એ સમુદ્રને મળે, અથવા તો એ ડેમને તોડી નાખે, એવી ધસમસતો પ્રવાહ ભક્તિનો એનો છે. એટલે વૃદ્ધિ ક્ષય વિવર્જિતા, એમાં કોઈ વૃદ્ધિ અને ક્ષય ન થાય, અને ભક્તિનો ઉદ્રેક થાય પરંતુ ભક્તિ ઘટે નહીં, એવા વક્તા છે. તમે એમાં ગોપીજનનો કેમ ન ઉદાહરણ આપ્યું ને મીરાબાઈનો કેમ આપ્યું?
મર્યાદૈક પ્રતિષ્ઠિતા છે ને, મર્યાદા માર્ગી વક્તાઓનું વર્ણન ચાલુ છે એટલા એટલા માટે. માટે ને હા સમજી. હજી પુષ્ટિમાર્ગી વક્તાઓ હવે શરૂ થશે, 19મો પ્રકાર. એમાં ટીકાકારો એ ઉદાહરણ આપશે જ આગળ, એના શબ્દોમાં આપણે જોશું. હવે 19મો પ્રકાર જે છે એ સમુદ્રનો આવે છે. અત્યાર સુધી તો આપણે બધા પ્રકારો જોઈ ગયા કે ખાડાના જળ ને, કૂવાના જળ ને, કુલ્યા એટલે નહેરના જળ ને, નદીના ખાબોચિયાના જળ ને, ગટરનું જળ ને, એવી રીતના ઘણા બધા પ્રકારો જળના જોઈએ. નદીના જળ, તળાવના જળ. હવે આવે છે સમુદ્રના જળ. 19મો પ્રકાર જે છે, પૂર્ણા ભગવદયાએ શેષ વ્યાસાગ્નિ મારુતા જળ નારદ મૈત્રાદ્યાસ્તે સમુદ્ર પ્રકીર્તિતા. તો સમુદ્રનું જલ છે, તો સમુદ્રના ઘણા બધા પ્રકારો વર્ણિત છે. ભાગવતજીની અંદર પણ પંચમ સ્કંધની અંદર તમે જુઓ તો 6 પ્રકારના સમુદ્રનું વર્ણન છે. કે ખારા પાણીનો સમુદ્ર હોય, શેરડીના રસના જેવા સ્વાદયુક્ત જલવાળો સમુદ્ર, પછી સુરા એટલે મદિરાના સ્વાદયુક્ત જલવાળું, અને ઘીના સ્વાદયુક્ત જે છે ઘીનો સમુદ્ર છે, પછી દૂધનો સમુદ્ર છે, પછી દધી મંડોદ એટલે દધી એટલે મઠાના સ્વાદયુક્ત છાસના જેવો સમુદ્ર છે, અને છઠ્ઠો છે શુદ્ધોદક એટલે શુદ્ધ પાણીના સ્વાદયુક્ત, અથવા તો એને અમૃતોદક પણ કહેવામાં આવે છે કે અમૃતના જલના સ્વાદયુક્ત જલ એની અંદર છે. તો આ બધા છે એ અગાધ અને વૃદ્ધિ ક્ષય રહિત હોય છે. અને આવી જ રીતના લૌકિક ગુણોના મિશ્રણ અને વૈદિક ગુણોના મિશ્રણ તથા લોક વેદ ગુણના મિશ્રિત ગુણોના ભાવોથી જે ભગવદ્ ગુણોનું વર્ણન કરવાવાળા છે એને અહીંયા સમુદ્રની ઉપમા આપી શકાય છે. આવા વક્તાઓના ભાવ પણ અનેક વિધિ છે એમ, એટલે 6 સમુદ્રો બતાવ્યા એવી રીતના અહીંયા કલ્યાણરાયજીએ પણ એના અલગ અલગ ભાવોનું વર્ણન કર્યું છે. હવે જલભેદની અંદર છેલ્લે પરિશિષ્ટ આપ્યું છે. એ પરિશિષ્ટની અંદર આ જે વક્તાઓ છે, શેષ, વેદવ્યાસજી, અગ્નિ, જળભરત, નારદજી, મૈત્રેયજી, એને એ આચાર્ય રૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા છે. તો એનું થોડી આપણે સમન્વય કરીને આમાં સમજાવ્યું છે, એનું અવગાહન કરીએ આપણે. છેલ્લે પરિશિષ્ટ તમે જોઈ શકો છો જલભેદમાં લાસ્ટમાં શ્રીશઃ કોઈ ટીકાકાર છે એને આનું કમ્પેર કર્યું છે કે આ જે બધા ભગવદીઓ છે એ ભૂતલ ઉપર વૈષ્ણવ આચાર્ય રૂપે પ્રગટ થયા છે. અને પહેલાં પણ એક ધવલભાઈના સત્સંગમાં આપણે જોયું હતું, પણ એ વાત અહીંથી એનું વર્ગીકરણ અહીંયા આપેલું છે અને આપણે જોઈ લઈએ. આ 6 ભગવદીઓ જે છે એ ભૂતલ ઉપર કયા સ્વરૂપે પ્રગટ થયા છે. તો કલ્યાણરાયજીની ટીકા તો આપણે લેશું જ, પરંતુ જલભેદનું જે લાસ્ટમાં પરિશિષ્ટ આપેલું છે 87મા પેજ ઉપર, એમાં આ બધાનું વર્ણન છે. પૂર્ણા ભગવદીયાએ શેષ વ્યાસાગ્નિ મારુતા જળ નારદ મૈત્રાદ્યાસ્તે સમુદ્ર પ્રકીર્તિતા. એટલે શેષજી, શેષનાગ, વેદવ્યાસજી, પછી અગ્નિ, વાયુ એટલે હનુમાનજી, જળભરતજી, નારદજી, મૈત્રેયજી વગેરે પૂર્ણ ભગવદીઓ કહેલા છે અને સમુદ્રના જલ જેવા કહ્યા છે. એમાં શ્રીશઃ ભટ્ટ એમ કરીને ટીકાકાર છે, એણે પરિશિષ્ટ લખ્યું છે આ શ્લોક ઉપર, અને એમાં આજ્ઞા કરે છે, જુઓ 87મા પેજ ઉપર, कि इनमें शेष जी मुख्यतया श्रीमन नारायण की उपासना करने वाले वैदिक धर्म परायण तप्त मुद्रा को धारण करने वाले सात्विक आचार्य श्री रामानुज रूप में प्रकट हुए हैं. શેષજી છે ભૂતલ ઉપર વૈષ્ણવ આચાર્યમાં કયા આચાર્ય રૂપે પ્રગટ થયા છે?
શ્રી રામાનુજાચાર્ય રૂપે. જે સંપ્રદાયમાં તપ્ત મુદ્રા ધારણ કરવાની વાત છે અને વૈદિક ધર્મ પરાયણ तप्त मुद्रा को धारण करने वाले सात्विक आचार्य श्री रामानुज के रूप में प्रकट हुए हैं. समझ में આવ્યું ને? શેષજી રામાનુજાચાર્ય જે છે શેષા અવતાર છે એવું અહીંયા શ્રીશ ભટ્ટ એ કહે છે. પછી व्यासजी श्री गोपीजन वल्लभ की उपासना करने वाले मुख्यतया તાંત્રિક ધર્મ પરાયણ એટલે તંત્રશાસ્ત્રમાં જે પ્રકાર સમજાવ્યો છે એનાથી પરાયણ शीतल मुद्रा धारण करने वाले राजसी सेवा प्रकट करने वाले आचार्य विष्णु स्वामी रूप में प्रकट हुए हैं. એટલે વેદવ્યાસજી છે, વિષ્ણુ સ્વામી જે છે એ કોનું પ્રાગટ્ય છે? વેદવ્યાસજીનું પ્રાગટ્ય છે. એટલે પૂર્ણા ભગવદીયાએ શેષ, વ્યાસ, હવે આવે છે અગ્નિ. और जब विष्णु स्वामी संप्रदाय उच्छिन्न हो गया तब अग्नि प्रकट हुई. એટલે સાક્ષાત અગ્નિ રૂપે એટલે મહાપ્રભુજીનું વર્ણન કરવા માગે છે. तो अग्नि प्रकट हुई जो विलक्षण प्रकार से समस्त वेद, इतिहास, पुराण आदि का सार ग्रहण करके मुख्य रूप से श्री गोपीजन वल्लभ की सेवा धर्म में परायण शीतल मुद्रा धारण करने वाले निर्गुण भक्ति मार्ग आचार्य श्री वल्लभाचार्य जी के रूप में विष्णु स्वामी के स्थापन पर विष्णु स्वामी के स्थान पर कहे गए हैं. जड़न शेष, व्यास, अग्नि, अग्निથી અહીંયા મહાપ્રભુજીને આચાર્ય ચરણોને ગણાવ્યા છે શ્રી શાહ ભટ્ટે. અને આપે નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રવર્તન કર્યું છે. અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયની જે ધુરા છે એ પણ આપે સંભાળી હતી. એટલે શ્રી મહાપ્રભુજીને જ્યાં સુધી શ્રાવણ શ્યામલે પક્ષે સાક્ષાત ગોકુલચંદ્રમાં જે પુષ્ટિ સંપ્રદાય પ્રગટ કરવાની આજ્ઞા કરી હતી એની પહેલાં તો મહાપ્રભુજી વિષ્ણુ સંપ્રદાયનું એ ધુરાને સંભાળી હતી. કારણ કે લક્ષ્મણ ભટ્ટજી પણ વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં દીક્ષિત હતા. એટલે શ્રી મહાપ્રભુજી અંદર ડ્યુઅલ આચાર્યત્વ છે. વિષ્ણુ સ્વામી સંપ્રદાયને આચાર્ય છે અને પુષ્ટિ સંપ્રદાયને આચાર્ય છે. એટલે ઘણા ગ્રંથોમાં વિષ્ણુ સ્વામી સંપ્રદાય પ્રવર્તિત એવું પણ ઇતિશ્રીયા મળે છે. તો મહાપ્રભુજી છે પુષ્ટિ સંપ્રદાયને આચાર્ય છે. ભગવદ આજ્ઞા થઈ પછી પુષ્ટિ સંપ્રદાયનું પ્રવર્તન આપે કર્યું છે અને એની પહેલાં વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું પ્રવર્તન આપે કરેલું છે અને આચાર્ય બનીને. તો શેષ, વ્યાસ, અગ્નિ સમજાણું ને? શેષજી કોનું પ્રાગટ્ય છે ભાઈ? કયા વૈષ્ણવ? હા, રામાનુજાચાર્યજી. ત્યાર પછી વ્યાસજી ભગવાનને ધ્યાન કરનારા અવતાર સ્વામી. હા, વિષ્ણુ સ્વામી, બરાબર. અને અગ્નિ, અગ્નિમાં મહાપ્રભુજી લીધું છે. હા, હવે આવે છે મારુતા એટલે હનુમાનજી. તો એ વાતને અહીંયા ટીકાકાર એ રીતના સમજાવે છે. हाँ, मारुत अर्थात पवन पुत्र हनुमान मुख्यतया महाविष्णु के पूजन को बताने वाले वैदिक तांत्रिक धर्म परायण तप्त शीतल दोनों मुद्राओं को धारण करने वाले राजस तामस दोनों प्रकार की उपासना बताने वाले माधवाचार्य जी के रूप में प्रकट हुए. हनुमान जी છે રામ ભક્ત એ મધ્વાચાર્યજીના રૂપમાં પ્રગટ થયા છે. કારણ કે એનો દ્વૈત મત છે એટલે અહીંયા તામસ
और राजस दोनों प्रकार की उपासना बताने वाले मध्वाचार्य जी के रूप में प्रकट हुए हैं। ये 4 मुख्य संप्रदाय के आचार्य इस श्लोक में गिने गए हैं। 4 वैष्णव संप्रदायના આચાર્યોનું વર્ણન છે। આપણે પુષ્ટિ સંપ્રદાય તો અત્યારે વિષ્ણુ સ્વામી સંપ્રદાય હજુ હયાત છે એટલે કે ચાલુ છે કે ભાઈ આ કે પુષ્ટિ સંપ્રદાયમાં મર્જ થઈ ગયું? અલગ કોઈ એનું અસ્તિત્વ હોય એવી તો મને ખબર નથી, પરંતુ મહાપ્રભુજી બંને માર્ગના આચાર્ય છે અને જ્યારે પ્રભુએ આજ્ઞા કરી ત્યાર પછી મહાપ્રભુજીએ પુષ્ટિ સંપ્રદાયનું પ્રવર્તન કર્યું। એની પહેલાં મહાપ્રભુજી વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં દીક્ષિત હતા। जय श्री कृष्ण भावेश भाई, हाँ, जय श्री आपने जो श्लोक बोला है उस श्लोक में 4 संप्रदाय के आचार्यों का वर्णन है, तो व्यास जी के अंश अवतार विष्णु स्वामी है, ऐसे हम समझ सकते हैं कि व्यास जी अभी तक जीवित है ना, वो तपस्या में लीन है, ऐसा वर्णन आता है। हाँ, तो એમાં શું વાંધો? એના અવતાર તો હોઈ શકે ને। એમ જેમ શિવજી છે તો શંકરાચાર્યજી છે ભૂતલ ઉપર પધાર્યા, તો શિવજી કૈલાસમાં તપ નહીં કરતા હોય કે સુખદેવજી રૂપે શિવજીનું પ્રાગટ્ય થયું ભાગવતનું પ્રવર્તન કરવા માટે, તો શું શિવજી કૈલાસમાં નહીં હોય? સુખદેવજી રૂપે અહીંયા પ્રગટ થયા હશે ત્યારે એવું ન હોય। और ये आपने बोला 4 संप्रदाय, विष्णु स्वामी संप्रदाय के मतलब विष्णु स्वामी ये व्यास जी का अवतार है, और आपने और बोला, एक बार रिपीट करिए ना, और 3 आचार्यों का बोला। हाँ, जो प्रथम छे शेषजी, એ રામાનુજાચાર્યજી રૂપે પ્રગટ થયા। ભગવત્પાદ રામાનુજાચાર્યજી, શ્રી રામાનુજાચાર્યજી। પછી વ્યાસજી છે વિષ્ણુ સ્વામી સ્વરૂપ, અને ત્યાર પછી હનુમાનજી છે તો એને માધવાચાર્યજી રૂપે। માધવાચાર્યજી કોનું પ્રાગટ્ય છે? તો કે મારુતા, હનુમાનજી। અને અગ્નિ છે તો અહીંયા અગ્નિમાં શ્રી મહાપ્રભુજીનું લઈ રહ્યા છે ટીકાકાર। અને ત્યાર પછી આવે છે જડભરતજી। તો જડભરતની વાત ટીકાકાર એ રીતના સમજાવે છે કે जड़ जी रामानंद जी के रूप में प्रकट हुए हैं। समझो, जड़ नारद मैत्रेय आदि जिनके मूलभूत तत्व है वे संप्रदाय। तात्पर्य यह है कि जड़ भरत जी रामानंद जी के स्वरूप में प्रकट हुए हैं, जिनके संप्रदाय में समस्त वर्णों को स्वीकार किया जाता है। એટલે આજે રામાનંદજી છે કોઈ સંપ્રદાય, જે જડભરતજી નું પ્રાગટ્ય આ રીતના રામાનંદજી રૂપે થયું છે, અને એની અંદર બધા જે वर्ण છે એનો અધિકાર છે। जिसके संप्रदाय में समस्त वर्णों को स्वीकार किया जाता है, और जो वैष्णव धर्म के प्रवर्तक होने के कारण शेष रूपी रामानुजाचार्य के संप्रदाय के उप संप्रदाय रूप विद्यमान है। रामानंद जे रामानुजाचार्य जी नो संप्रदाय है एना उप संप्रदाय रूपे आ एक रामानंद जी संप्रदाय उपसंप्रदाय रूपे प्रगट करेलो छे, अत्यारे विद्यमान छे एवुं टीकाकार कहे छे। त्यार पछी नारदजी उपसंप्रदाय એટલે એના પેટા એના પ્રકાર બધા અલગ-અલગ પ્રકાર। हाँ, एना पार्ट रूपे ભાવેશભાઈ આપે તો ને વ્યાસજી એટલે વિષ્ણુ સ્વામી એટલે એમનું પ્રાગટ્ય થયું, તો વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં તો મહાપ્રભુજી દીક્ષિત હતા। તો વિષ્ણુ સ્વામી પ્રગટ થયા હતા ને, એનો સંપ્રદાયમાં મહાપ્રભુજીએ આચાર્યત્વ સ્વીકાર્યું। એની પહેલા તો એનું પ્રવર્તન તો વિષ્ણુ સ્વામીએ જ કર્યું ને। 700 વર્ષ પહેલા હા, ઘણા વર્ષો પહેલા મહાપ્રભુજી
ઘણા વર્ષો પહેલા આચાર્ય ચરણોની. પ્રભુજીના માટે રાહ જોતા હતા ને પછી એમને આપીએ આચાર્ય હા, પછી હવે એ સંપ્રદાય લુપ્ત થઈ ગયો. ખબર નહીં હવે અહીંયા એનો કોઈ ખુલાસો નથી. હવે એની શું અત્યારે કન્ડિશન वो હોય संप्रदाय આપણને. है, हम लोग गए थे अभी कुंभ में, तभी वही संप्रदाय के आश्रम में हम लोग रुके थे, विष्णु स्वामी હા संप्रदाय हरिद्वार એટલે હોય है, અત્યારે अभी तक है। હશે જ. પછી નારદજી છે એ કૃષ્ણ ચૈતન્ય. જુઓ, કૃષ્ણ ચૈતન્ય કોનું પ્રાગટ્ય છે? નારદજીનું. નારદજી એ ગુણગાન કરતા, ભગવદ નામ લેતા, વિચરણ કરતા. ચૈતન્ય મહાપ્રભુજી એવી જ રીતના પ્રભુના યશોગાન કરે. એટલે ત્યાં ગુણગાનનું મહાત્મ્ય છે, સેવાનું મહાત્મ્ય નથી. तो नारद जी कृष्ण चैतन्य मुनि के स्वरूप में प्रकट हुए। उसी प्रकार व्यास जी विष्णु स्वामी श्री वल्लभाचार्य जी के संप्रदाय के प्रवर्तक के रूप में नित्य मैत्री का भाव रखने वाले सनातन मैत्र यानी कि मैत्रेय जी श्री रूप के नाम से प्रकट हुए। और कुछ लोग ऐसा मानते हैं कि मैत्रेय जी तो जब निम्बार्क संप्रदाय के उच्छिन्न हो गया तब उसने उपसंप्रदाय का प्रवर्तन करने वाले श्री भट्ट एवं हरिव्यास जी के रूप में प्रकट हुए। જે વૃંદાવનની અંદર આ બધા સંપ્રદાયો છે ને, શ્રી ભટ્ટ ને હરિવ્યાસજી ને, એ વૃંદાવનની અંદર જોવા મળે છે અત્યારે આપણને. જે મૈત્રેયજી પોતે નિમ્બાર્ક સંપ્રદાય કે ઉચ્છિન્ન હો ગયા, અત્યારે એ આપણને જોવા મળતો નથી એવો નિમ્બાર્ક સંપ્રદાય. તો ભાવેશભાઈ કીર્તનમાં છે તે શ્રી ભટ્ટ? ખબર નહીં હવે કયા શ્રી ભટ્ટ હોય અહીંયા, કારણ કે શ્રી ભટ્ટના પદો આપણે ત્યાં ગવાય ને, શ્રી ભટ્ટ કે પ્રભુ. હા, શ્રી ભટ્ટ કે પ્રભુ. આનું એક તો જન્માષ્ટમીનું જ પદ છે. હા, જન્માષ્ટમીનું જ છે, બરાબર. અને નયન ઘનશ્યામ. હા, ને હરિદાસ बाके बिहारी संप्रदाय એ નિમ્બાર્ક સંપ્રદાય બાકે બિહારી. હવે એની શોધ આપણે થોડું સર્ચ કરવું જોઈએ કે આ શ્રી ભટ્ટનો કયો સંપ્રદાય છે અને ક્યારે પ્રવર્તન થયો એ જ્ઞાત નથી મને. પછી હરિવ્યાસજી છે. હવે વૃંદાવનમાં ઘણા બધા સંપ્રદાયો છે. આપે હમણાં કહ્યું ને કે મૈત્રેય એટલે મૈત્રેય સંપ્રદાય મૈત્રેય ઋષિના સંદર્ભમાં. નહીં, મૈત્રેયજીનું પ્રાગટ્ય આ રીતના થયું છે. મૈત્રેયજીનું પ્રાગટ્ય કયા રૂપમાં કર્યું? હે, मैत्रेय श्री रूप के, मैत्रेय जी श्री रूप के नाम से प्रकट हुए. ઓકે. और हाँ, અને કેટલાક લોકોની માન્યતા એવી પણ છે કે મૈત્રેયજી જ્યારે નિમ્બાર્ક સંપ્રદાય છે એ ઉચ્છિન્ન થઈ ગયો ત્યારે એના ઉપસંપ્રદાયનું પ્રવર્તન કરવા માટે શ્રી ભટ્ટ અને હરિવ્યાસજી કે રૂપ में प्रकट हुए, એવી માન્યતા છે, એવું ટીકાકાર કહે છે. किंतु वास्तविकता तो यह है, वास्तविकता ये છે. અરે એ તો સ્ત્રી છે, મૈત્રે ઈ નહીં, એની વાત નથી. મૈત્રેય ઋષિ જેને, હા, મૈત્રેય ઋષિ જેને વિદુરજીને સર્ગ અને વિસર્ગ લીલા સંભળાવીને, પહેલો કે બીજા સ્કંદમાં જ આવે છે. હા, ત્રીજો સ્કંદ સંભળાવ્યું ને મૈત્રેય ઋષિ એ વિદુરજીને ભાગવત સંભળાવ્યું. હવે જુઓ, તાત્પર્ય એ છે અહીંયા કે આ જે શ્રીશઃ છે ને, किंतु वास्तविकता यह है कि श्री रूप ही जीव गोस्वामी के संग स्वयं वायु रूप मध्व नाम के मूलभूत आचार्य के उपसंप्रदाय के रूप में प्रकट हुए. તો એ શ્રી રૂપ જે છે ને એ જ અહીંયા જીવ ગોસ્વામી રૂપ જે ચૈતન્ય સંપ્રદાયની અંદર થઈ ગયા એ રૂપમાં જીવ ગોસ્વામી કે સંગ સ્વયં વાયુ રૂપ મધ્વ નામ કે મૂળભૂત આચાર્ય કે
उपसंप्रदाय के रूप में प्रकट हुए। હવે એની ડિટેલ્સ શું હોય એ ખબર નથી મને. ટીકાકાર આ રીતના કહે છે ભાઈ, કારણ કે જલભેદની અંદર આ ગણાવ્યા ને પૂર્ણા ભગવદીયા એ શેષ વ્યાસ અગ્નિ મારુતા જળ નારદ મૈત્રાદ્યાસ તે સમુદ્ર પ્રકીર્તિતા, આ બધા સમુદ્રના જલ જેવા કહ્યા છે. અને એમાં એક થોડો વિશેષ ખુલાસો હજી ટીકાકારી કહેવા માગે છે, જે નીચેના પેરેગ્રાફમાં આપેલું છે કે इसका प्रमाण स्वयं श्री आचार्य चरणों ने ही आचार्य चरणों के ही वचन है, जहाँ श्री भागवत के तृतीय स्कंध में माताजी એટલે કપિલ ભગવાન દેવહૂતિ जी ने कहे છે कि मैं आपको सात्विक राजस और तामस और निर्गुण भेद से 4 प्रकार की भक्ति योग बता चुका हूँ. જે આપણે આની પહેલાં જોઈ ગયા 4 પ્રકારના ભક્તિઓ, સાત્વિક राजस तामस और निर्गुण. तृतीय स्कंद 32वां अध्याय 37वां श्लोक. इस श्लोक की व्याख्या करते हुए श्री आचार्य चरणों कह रहे हैं कि चारों प्रकार का भक्ति योग के भेदों को अधुना काल में देखे, એટલે આધુનિક સમયમાં પણ એ જોવા મળે છે કે વિષ્ણુ સ્વામી સંપ્રદાય के अनुयायियों की तमोगुण प्रधान भक्ति है और तत्ववादियों मध्व संप्रदाय रजोगुण प्रधान भक्ति है. એટલે માધવ સંપ્રદાય જે છે એમાં રજોગુણ પ્રધાન વાલી ભક્તિ છે और रामानुजियों की सत्वगुण प्रधान भक्ति है. हमारे द्वारा श्री आचार्य चरणों द्वारा प्रवर्तित जो भक्ति है वो निर्गुण है. इस प्रकार के सात्विक आदि चारों भक्ति योग के प्रकार भगवान ने ही प्रतिपादन किए हैं. એટલે ભગવાને જ આ આચાર્ય રૂપે પ્રગટ થઈને આ બધા ભગવદીઓ જ હતા, શેષ વ્યાસ અગ્નિ મારુત જળભરત નારદજી મૈત્રેયજી વગેરે, અને એના દ્વારા ભગવાને જ આજ્ઞા કરાયેલી છે અને એના દ્વારા આ બધા વૈષ્ણવ સંપ્રદાયો પ્રવર્તિત થયા છે, એવું ટીકાકાર કહે છે. પછી એ જે તામસ ભક્તિ કોને કેવી, રાજસ કોને કેવી, સાત્વિક કોને કેવી, એની વ્યાખ્યા આપી છે, જે આની પહેલાંના સેશનમાં આપણે જોઈ ગયા કે અભિસંધાય યો હિંસાયામ દંભ માત્સર્યમેવ વા, આ રીતના દંભને બીજાની હિંસા માટે જે કરવામાં આવે તો એ તામસ ભક્તિ છે. પછી વિષય ભોગ મેળવવા માટે કરવામાં આવે તો રાજસ છે. પછી કર્મ નિર્વાહ જે પાપને નાશ કરવા માટે ભક્તિ કરવામાં આવે તો એ સાત્વિક છે. અને કોઈ પણ જાતની કામના વગર એકમાત્ર નિરુપધિક ભાવથી અહેતુકી અવ્યવહિતા ભક્તિશ્રી પુરુષોત્તમે, કોઈ જાતની કામના વગરની ભક્તિ જે છે એને નિરુપધિક ભક્તિ અહીંયા કહી રહ્યા છે. મનોગતિ રવિચ્છિન્ના યથા ગંગાંબશો અંબુધો, જે નિર્ગુણસ્ય ભક્તિ યોગમ ઉદાહરતમ, જે તૃતીય સ્કંદમાં નિર્ગુણ ભક્તિ યોગનું અહીંયા દ્રષ્ટાંત આપેલું છે. તો એ મહાપ્રભુજીએ નિર્ગુણ ભક્તિ માર્ગના પ્રવર્તક છે. તો આ રીતના થોડું આની ચર્ચા ઘણી વખત કરતા હોઈએ, પણ એ કોણે કહ્યું છે, મને શ્રી સહની ટીકા જે જોઈ પરિશિષ્ટ જોયું, એટલે મેં કીધું પહેલાં આપણે એનો ખુલાસો કરી લે કે પૂર્ણા ભગવદીયાએ શેષ વ્યાસાગ્નિ મારુતા જળ નારદ મૈત્રાદ્યાસ તે સમુદ્રા પ્રકીર્તિતા લોક વેદ ગુણે મિશ્ર ભાવે ને કે હરેર ગુણાન વર્ણયંતી સમુદ્રાસ્તે ક્ષારાદ્યા ષડ પ્રકીર્તિતા. હવે એને આપણે કલ્યાણરાયજીની ટીકામાંથી જોશું. આમાં કોઈને કાંઈ વિશેષ જ્ઞાત હોય તો આપ કહી શકો છો. આ બધા સંપ્રદાયોની અંદર વિશેષ કંઈ ખુલાસો કોઈને ખબર હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. હા, તો આમાં શંકરાચાર્યનું પ્રાગટ્ય કોના રૂપે છે એવું એનો ઉલ્લેખ નથી. શિવજી છે શંકરાચાર્યજી રૂપે પ્રગટ થયા છે, એનું વર્ણન આગળ આવશે. ટીકાકારોએ કર્યું છે ખારા જલના સમુદ્ર જે છે એની સાથે એનું કમ્પેર કર્યું છે. આગળ આવે જ છે, જોઈએ આપણે 6 પ્રકારના સમુદ્ર જે છે ને એમાં એનું વર્ણન આવશે.
હા, ભાઈ હવે આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એના કોઈ આચાર્ય ખરા કે ના કહી શકાય? હવે એ એક વૈષ્ણવ સંપ્રદાયનો જ એક ઉપ સંપ્રદાય છે. કૃષ્ણની જ એટલે સેવા વૈષ્ણવ- કરનારા જે એના આચાર્ય પ્રગટ થયા હતા એને કૃષ્ણની સેવાનો જ પ્રકાર સમજાવેલો છે. પાછળથી બધું જે થયું એમાં આપણે ન જઈએ, તો એ વૈષ્ણવ સંપ્રદાયનો જ એક ફાટો છે. એ લોકો વિશિષ્ટ અદ્વૈત હા, અને એનું જે આચાર્યને ફોલો કરે. હા, દર્શન શાસ્ત્ર એનું ફિલોસોફી છે એ વિશિષ્ટ અદ્વૈતની છે, અને સાધના પ્રણાલી છે એ પુષ્ટિ માર્ગી છે આપણી. આ બેયના કમ્બાઇન્ડથી સંપ્રદાય પ્રગટ થયો. ફિલોસોફી રામાનુજાચાર્યજીની, સાધના પ્રણાલી પુષ્ટિ માર્ગીઓ. એટલે સહજાનંદ સ્વામીએ જે શિક્ષાપત્ર લખી એમાં એણે કહ્યું જ છે કે ભાઈ આપણા જે ઉત્સવ, વ્રત, નિયમ, વિષ્ણુ પંચક વ્રત, બધા જ આપણી જે સાધના પ્રણાલી છે, વ્રતોત્સવ પ્રકાર, ઉત્સવોનો પ્રકાર, એ બધું વૈષ્ણવોના આચાર્ય પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ જે રીતના પુષ્ટિ સંપ્રદાયમાં પ્રગટ કર્યું છે એ જ રીતના રહેશે. એટલે સાધના પ્રણાલી બધી આપણી છે અને ફિલોસોફી રામાનુજાચાર્યજીની છે. એમાંથી પ્રગટ થયેલો એ સંપ્રદાય છે. એટલે કૃષ્ણ ભક્તિની જ વાત છે, પ્યોરલી કૃષ્ણ ભક્તિ. પણ પાછળથી હવે બધું ભેળસેળ થઈ ગયું, એમાં આપણે ન જઈએ. બાકી કૃષ્ણ ભક્તિની જ વાત છે. એને ત્યાંના તમે કીર્તનોનો પ્રકાર જુઓ ને, તો કીર્તનોનો પ્રકાર આપણી જેમ જ આપણા જેવા રાગો છે અને કૃષ્ણના જ પદો જોવા મળે. હા, બોલો. કીર્તનો છે? હા, સાંભળ્યા નહીં કોઈ દિવસ. પહેલા છે, પણ હવે એ લોકોની અંદર એટલું વિકસિત નથી થયું આ. બરાબર. પણ છે ખરી. એના મેં જોયું, વાંચ્યું તું મેં, તો એના કીર્તનો મેં જોયા. તો ભગવાન શ્રી કૃષ્ણના સંદર્ભમાં જ બધા કીર્તનો લખાયેલા છે. રાગ પણ આપણા જેવા સારંગ, વૃંદાવની સારંગ ને એ રીતના દેવગંધાર ને એ જ રાગોની અંદર એ ગાઈ શકાય એમ. પણ હવે ખબર નહીં એ લોકો ગાતા હશે કે નહીં ગાતા હોય આ રાગની અંદર. એટલે જયારે હું થોડોક નાનો હતો ને હતું ને, જયારે અહીંયા આગળ આમાં બ્રહ્મ સંબંધે નતો લીધો, ત્યારે હું જતો હતો. એટલે જેવી રીતે ખબર છે, આપણે જે કીર્તન કરીએ અત્યારે અને એ લોકો કરે, બહુ હાફ જમીન નો ફરક પડી જાય. એટલે હું મેં પૂછ્યું હતું. હા, એ તો છે જ ને. આપણા સંપ્રદાયમાં જે કીર્તનનો પ્રકારનો જે વિસ્તાર છે એ ભાવિને ભૂતોસ્ત્યપી ક્યાંય જોવા ન મળે. પંચમ વેદ કહ્યું એટલે. અને જે સુબોધનીજીનું અધ્યયન કરતા હોય ને એને આ રહસ્ય સમજમાં આવે કે જે મહાપ્રભુજીએ જે રહસ્ય સુબોધનીજીની અંદર છુપાવી દીધું છે એને આચાર્ય ચરણોએ અષ્ટસખાઓ ભગવદીઓના હૃદયમાં એ ભગવદ રસનું સ્થાપન કરીને કે ભાગવતની અનુક્રમણિકા સંભળાવીને કે એની ઉપર એવી કૃપા કરીને આચાર્ય ચરણોએ એના દ્વારા લીલા રસને પ્રગટ કર્યો છે, જે સુબોધનીજીમાં પણ મહાપ્રભુજીએ સ્કીપ કરી દીધો છે. હમણાં અમે ભ્રમર ગીતનું અધ્યયન કરતા હતા, તો એમાં ભ્રમર ગીતની અંદર જે આચાર્ય ચરણોના સુબોધનીજી છે એકદમ ટૂંકમાં વર્ણિત છે, 10 શ્લોક. હવે 10 શ્લોક જે સુબોધનીજી છે એનો વિસ્તાર સુરદાસજીના 200 કીર્તનમાં થયો. જે મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એ ગૂઢાર્થ પ્રગટ નથી કર્યો, જે કીર્તનો દ્વારા પ્રગટ કર્યો છે. કારણ કે સુબોધનીજી ગ્રંથ છે તો ઓપન બધા એને વાંચે અને પ્રામાણિક બધા એને માને કે ભાગવત ઉપરની ટીકા હોવાના કારણે, એટલે બધા એને વાંચે. એક ઓપન ગ્રંથ છે સુબોધનીજી. પરંતુ અષ્ટસખાઓના કીર્તનો જે છે એની ઉપર રિલાય બધા ન કરે. એ તો આપણા સંપ્રદાયમાં આપણે એને 5મો વેદ માનીએ કે આપણે એને સાક્ષાત ભગવાનની લીલાનો જ એ અનુભાવ છે. સાક્ષાત ભગવાનની લીલાનો અનુભાવ પ્રગટ કર્યો છે આપણા અષ્ટછાપ ભગવદીઓએ. પણ એને લોકો બીજા સંપ્રદાયવાળા એને કેટલુંક પ્રામાણિક માને કહી ન શકીએ.
એટલે આ ગૂઢ રહસ્ય બધાને પ્રાપ્તવ્ય નથી થવા દેવું મહાપ્રભુજીને, એટલે કીર્તનોમાં એ રસને પ્રગટ કર્યો. તમે જુઓ કે દાન લીલા છે કેટલો વિસ્તારથી આપણા કીર્તનોમાં અષ્ટછાપ ભગવદીએ વર્ણિત કરી છે. સુબોધનીજીમાં, ભાગવતજીમાં એ જોવા ન મળે આપણને. હોડીખેલની લીલા, વસંત ધમારના કીર્તનો તમે જુઓ, હજારો કીર્તનો આપણો એક આખો ભાગ પ્રગટ થયો, જે આપણને ભાગવતજીમાં ક્યાંય જોવા જ ન મળે. સાંજીની લીલા જુઓ, હિંડોળાની લીલા જુઓ, માન લીલા જુઓ. આ ભાગવતની અંદર આ રસ પ્રગટ નથી થયો, જે રસ અષ્ટછાપ ભગવદીઓ દ્વારા આપણા સેવાક્રમમાં પ્રગટ થયો છે. એને કોઈ બીજો ન માણી શકે, કારણ કે બીજા લોકો એને પ્રામાણિક નથી માનતા. એટલે બીજા સંપ્રદાયની વાત કરીએ તો આપણા સંપ્રદાયની અંદર તો આપણું એ સાર સર્વસ્વ છે. ભગવદ રસ એમાં જ વિશેષતયા અષ્ટછાપ ભગવદીઓ દ્વારા પ્રગટ થયો છે. કેમ કે એમણે તો લીલા પ્રત્યક્ષ જોઈને કીર્તન કર્યા છે. હા, એ લીલાની અનુભૂતિ એને થયેલી છે ને એનો અનુભાવ પ્રગટ કરેલો છે. એટલે એ તો ભાવિને ભૂતોસ્ત્યપી. અને મહાપ્રભુજીએ પણ એને સુબોધનીજી વગેરેનું અધ્યયન કરીને ત્યાં આપણને એ સમજમાં આવે કે અહીંયા મહાપ્રભુજી આ બધું છુપાવી દીધું છે અને કીર્તનોમાં પ્રગટ કર્યું છે. પ્યોરલી જે વૈષ્ણવ, જે આચાર્યમાં નિષ્ઠાવાળા ભગવત ભક્તો છે એ જ એને માણી શકે, બધા ન માણી શકે. એટલે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી વગેરેમાં પણ એને સ્કીપ કરી દીધા છે ભાવોને. હા, બીજું શું પૂછતા હતા અશોકભાઈ? ભાવેશભાઈ, મેં હમણાં તમને એક ચાર્ટ મોકલાવ્યું સંપ્રદાયનું, જે અમને યુનિવર્સિટીમાંથી સ્ટુડન્ટે શેર કર્યું હતું. તમને પર્સનલ વોટ્સઅપમાં મોકલાવ્યું. આગળ શ્રી કલ્યાણદાયજી આ શ્લોકને કઈ રીતના સમજાવે છે જુઓ. પૂર્ણા ભગવદીયાએ શેષ વ્યાસાગ્નિ મારુતા જડ નારદ મૈત્રાદ્યાસ્તે સમુદ્રા પ્રકીર્તિતા. પેજ નંબર 16 ઉપર છે શ્રી કલ્યાણરાયજીની ટીકામાં. अब आप श्री 19वें प्रकार के वक्ता का भाव पूर्णा भगवदीयाए इत्यादि शब्दों से कहते हैं. इसमें आप श्री यह कहना चाहते हैं कि जो भगवदी होते हैं अर्थात भक्ति भगवत सेवा के द्वारा पूर्ण होते हैं, अर्थात भक्ति के अतिरिक्त उन्हें अन्य किसी भी वस्तु की अपेक्षा नहीं रह जाती है. એટલે જે ભગવાનની ભક્તિમાં એટલા પરાયણ છે અને એવી કક્ષાએ પહોંચેલા છે એને અહીંયા ભગવદી કહી રહ્યા છે. અને ભગવત સેવા અને ભગવત કથામાં જ હંમેશા એ નિમગ્ન રહે છે એને અહીંયા ભગવદી કહી રહ્યા છે. પૂર્ણા ભગવદીયાએ शेष व्यासाग्नि मारुता. तो भगवत सेवा के द्वारा पूर्ण होते हैं, अर्थात भक्ति के अतिरिक्त उन्हें अन्य किसी भी वस्तु की अपेक्षा नहीं रहती है. અને આ વાતને પંચમ સ્કંધની અંદર ભગવદીઓનું લક્ષણ આપેલું છે કે ભગવદીયત્વેન એવ પરિસમાપ્તા સર્વાર્થા. ભગવદીયત્વેન એવ ભગવદીયત્વેન એવ પરિસમાપ્તા સર્વાર્થા. એટલે ભગવદી હો જાને સે ही समस्त पुरुषार्थ सिद्ध हो जाते हैं. એટલે ભગવદીયતા પ્રાપ્ત થઈ જવી ત્યારે સમસ્ત પુરુષાર્થ એને સિદ્ધ થઈ ગયા છે બાય ડિફોલ્ટ. તો ભગવદીયતા એટલે શું? તો કે ભગવત સેવા અને ભગવત કથામાં જ હંમેશા એ પરાયણ રહે છે એવું કલ્યાણરાયજી કહે છે કે ભગવત સેવા કે દ્વારા પૂર્ણ હોતે હૈ. જે તૃતીય સ્કંદમાં કહ્યું કે એને 4 પ્રકારની મુક્તિ આપે તો પણ એની એને વાંચના હોતી નથી. સાયુજ્યમ સાલોક્યમ સામીપ્યમ એકત્વમ અપ્યુત દીમાનમ ન ગૃહણંતી વિના મત્સેવનમ જનાહા. 4 પ્રકારની મુક્તિને પણ ઠુકરાવી દે છે અને ભગવાનની સેવાને જે ફલરૂપ માને છે. ભગવાનની સેવા જ શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિ સાર, બધા શ્રુતિનો સાર, બધા શાસ્ત્રનો સાર એ ભગવાનનું ભજન જ છે, એ પરમ તત્વ કૃષ્ણ જ છે. એને જાણે છે તો ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા. ભગવદી હો જાને મેં ही समस्त पुरुषार्थों की सिद्धि हो जाती है. આવું શ્રીમદ भागवत में 5મો સ્કંદ 6ठो अध्याय 17મો श्लोक. इस श्लोक में कहा गया है
एवं जिसको आत्मा आदि भगवान के लिए ही अपेक्षित होती है, એટલે ત્વયી ધૃતા સવસ્ત્વામ વિચિન્વતે, આત્મા વગેરે દેહ ઇન્દ્રિય પ્રાણ વગેરે બધું ભગવાનના માટે જ એને અપેક્ષિત હોય છે. अपने खुद का भरण पोषण करने के लिए वे भगवान की सेवा नहीं करते. ભગવાનની સેવા ફલરૂપ માનીને કરે છે. કોઈ પોતાનો સ્વાર્થને સાધવા માટે ભગવત સેવા નથી કરતા. જે આધુનિક સમયમાં લોકો પોતાનો સ્વાર્થ સાધવા માટે ભગવત સેવા કરે છે એને ભગવદી ન કહી શકાય. અને પોતાના સ્વાર્થ માટે જે ભગવત સેવા કરી રહ્યા છે તો બધા લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા છે. લોકાર્થિતાથી ભજન કરે છે એટલે કે લૌકિક વસ્તુ મેળવવા માટે ભજન કરે છે. એ પુષ્ટિ માર્ગ જ નથી, એ તો રાજસ ભક્તિ છે. એ નિર્ગુણ ભક્તિ કહી જ ન શકાય એને, કે જે લૌકિક વસ્તુ મેળવવા માટે લોકાર્થી થઈને ભજન કરતા હોય તો એ નિર્ગુણ ભક્તિ નથી, પુષ્ટિ ભક્તિ નથી. तो भरण पोषण के लिए जो भगवान की सेवा करते हैं वे वक्ता समुद्र या रत्नाकर के समान, जो भरण पोषण करने के लिए भगवान की सेवा नहीं करते हैं અને જે ભગવાનની સેવાને ફલરૂપ માનીને કરે છે એમાં જ નિમગ્ન છે એવા ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા, એ બધા ભગવદીઓને અહીંયા સમુદ્રના જલની સાથે સરખાવ્યા છે. इसका भाव समुद्र के जल की भांति होता है. ત્યાર પછી થોડું 3-4 લીટી વ્યાકરણના એંગલથી સમજાવી છે અને હું સ્કીપ કરી રહ્યો છું. આગળ પૂર્ણા ભગવદીયાએ શેષ વ્યાસાગ્નિ મારુતા એને સમજાવે છે કે ઉન પ્રસિદ્ધ ભગવદીઓ કે ही नाम श्रीमद आचार्य चरणों ने यहाँ शेष व्यासाग्नि मारुता इत्यादि शब्दों से गिना रहे हैं. वे कौन भगवदीयो? तो कि पूर्णा भगवदीयाए शेष व्यासाग्नि मारुता जड़ नारद मैत्राद्यास ते समुद्रा प्रकीर्तिता. એને કલ્યાણરાયજી હવે સમજાવે છે કે शेषजी भगवत गुणगान में तत्पर रहते हैं. शेषजी हमेशा शेष सहस्र मुख निस दिन गावत पार नहीं पावत. હજારો મુખથી ભગવાનના યશોગાન ગાય છે તો પણ એનો પાર પામી શકતા નથી એવા શેષજી ભગવદી છે. और सेवा भी करते हैं भगवान की. कैसे? तो भगवत गुणगान में तत्पर रहते हैं एवं सैया आदि के रूप में भगवान की सेवा करते. प्रभुની कोमल सैया शेषजी रचे છે ભગવાનને પોઢવા માટે. और भगवान के विभूति रूप भी है. शेषजी ભગવાનના વિભૂતિ રૂપ પણ છે ભાઈ. અને શેષજી છે ભગવાનની કથા કહે છે, સનત કુમારો સાંભળે છે. ભાગવતની એક પરંપરા એવી પણ છે. जैसे कि समस्त नागों में शेष नाग मैं हूँ. વિભૂતિ યોગમાં ભગવાને જે કહ્યું કે ભાઈ બધા નાગની અંદર શેષ હું છું. સમસ્ત નાગો में शेष नाग मैं हूँ. શ્રીમદ ભગવદ્ ગીતા 10મો અધ્યાય 28મો શ્લોક. अनंतश्चास्मि नागानाम એવું કહ્યું છે ત્યાં. તો इस वाक्य में कहा गया है कि ભગવાનની વિભૂતિ પણ છે, શેષનાગજી છે અને ભક્તય છે અને ભગવાનના યશોગાન પણ હંમેશા ગાય છે. ભાગવતનું પણ એ વક્તા છે. व्यास जी जो भगवान के कला अवतार हैं, ज्ञान कला के अवतार हैं, सदा भगवत धर्मों का निरूपण करने में ही तत्पर रहते हैं और जिसको पूर्ण रूप से भगवत धर्म का निरूपण करने पर ही आत्मिक संतोष प्राप्त हुआ. પૂર્ણ રૂપ સે ભગવત ધર્મ એટલે ભાગવતને પ્રગટ કરવાથી જ એને આત્મસંતોષ થયો ભાઈ. એની પહેલા ન થયો. કેમ કે ભગવાનના યશોગાન મહાભારતમાં એણે કરેલા છે, પરંતુ કોઈ ધર્મ અર્થ કામ કે મોક્ષના અંગરૂપે કરેલા છે, કોઈ સાઇડ કેરેક્ટર રૂપે કર્યા છે. સ્વતઃ પુરુષાર્થ રૂપેણ ભગવાનનું જે ફલરૂપ માનીને ભગવાનનું યશોગાન ભાગવતમાં કર્યું છે વેદવ્યાસજી. એટલે એનો આત્મા સંતુષ્ટ ભાગવતથી થયો છે. એની પહેલાં જે બધા શાસ્ત્રોને પ્રગટ કર્યા તો પણ એનો આત્મા જે છે એ સંતુષ્ટ થયો ન હતો. એવા વ્યાસજી. પછી મારુત
એ પણ ભગવદી છે, अर्थात हनुमान जी, जो कि श्री रघुनाथ जी के और श्री रघुनाथ जी और उनके गुणगान में सदैव रत रहते हैं। ऊपर में एक लाइन रहेगी। हाँ, व्यास जी भगवान के कला अवतार हैं, सदा भगवत धर्मों का निरूपण करने में तत्पर रहते हैं और जिनको पूर्ण रूप से भगवत धर्म का निरूपण करने पर ही आत्मिक संतोष प्राप्त हुआ, ये भागवत। और अग्नि, हाँ सॉरी, अग्नि भगवान की मुख रूपता है, कारण के भगवानનું મુખ છે અગ્નિ રૂપ છે। વિરાટ પુરુષના મુખ જે છે એને અગ્નિ કહ્યું છે। तो अग्नि भगवान की मुख रूपता है, जो कि स्वयं आचार्य चरण ही है। कल्याण राय जी अग्नि तरीके महाप्रभु जी ने लई रह्या छे। श्री शाह जे टीकाकारे जे पाछळ परिशिष्ट लख्યું एणे पण अग्नि तरीके महाप्रभु जी ने ज लीधा छे। तो अहींया अग्नि एटले कोई अग्निदेव नथी, वात अग्निदेवनी वात नथी, पूर्ण भगवदीओने गणावी रह्या छे। तो अहीं कोई अग्नि देवता जे छे ए अलग वात छे, એ અગ્નિની વાત નથી, કારણ કે અગ્નિ રૂપે ઘણાનું વર્ણન જોવા મળે છે। શિવજીને પણ અગ્નિ કહ્યા છે, વેદની અંદર શિવજીને અગ્નિ કહ્યા છે। જે ગુસાઈજી વલ્ભાષ્ટકમાં કહે ને, ચનો ભૂત દેવત્વમ, આ ભૂતદેવ વાળી અગ્નિ નથી। એતદ યસ્માદ આનંદદમ શ્રી બ્રજજન નીચે નાસકમ ચાસુરાગ્ને, આસુરી અગ્નિનો તો નાશ કરનારા છે મહાપ્રભુજી। ભૂતનાથ જે અગ્નિ છે એવી અગ્નિ મહાપ્રભુજી નથી, કે કોઈ ભૌતિક અગ્નિ નથી હો। સમજમાં આવી ને વાત? અહીંયા પૂર્ણ ભગવદીઓની અંદર અગ્નિને ગણાવી રહ્યા છે, તો મહાપ્રભુજીને ગણાવ્યા છે કલ્યાણરાયજી। જે અજ્ઞાનાદ્ય અંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિતમ વર્ણિતમ તે કવિભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ। કવિઓ જે છે, મોટા મોટા વિદ્વાનો મહાપ્રભુજીને અગ્નિ કેમ કહે છે ભાઈ? કે અજ્ઞાનાદ્ય અંધકાર પ્રશમન પટુતા, આપની અજ્ઞાનને અંધકારને દૂર કરવામાં માસ્ટરી છે। અજ્ઞાનને અંધકાર દૂર કરી અને એને ભગવદ ભક્તિનું દાન કરવામાં મહાપ્રભુજીની પટુતા છે। એટલે કવિઓ છે મહાપ્રભુજીને અગ્નિ કહે છે, પણ હકીકતમાં એ જે એપ્રિસિએશન છે એ પર્યાપ્ત નથી। વસ્તુતઃ કૃષ્ણ એવા, એટલે ગુસાઈજી આચાર્ય ચરણોને એપ્રિશિએટ કરે છે કે ભાઈ કવિઓ આ રીતના વર્ણન કરે છે કે અગ્નિતમ વર્ણિતમ તે કવિભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવા। પ્રાદુર્ભૂતો ભવા નિત્યનુભવ નિગમાદ્યુક્ત માનેર અવેત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મેં, પછી વલ્લભે મેં નિખિલ બુદ્ધજના ગોકુલેશમ ભજન્તે। જે બુદ્ધજનો છે, ભગવદીઓ છે, એ તો સાક્ષાત ગોકુલેશ રૂપે જ ભજે છે આચાર્ય ચરણોને। એટલે સાક્ષાત ગોકુલેશ જ પ્રગટ થયા છે ભાઈ મહાપ્રભુજી। પણ મહાપ્રભુજીમાં ગોકુલેશ હોવાનો ભાવ કૃષ્ણ રતિનું વર્ધન કરવા વાળો હોવો જોઈએ, વલ્લભ પંથ પ્રગટ કરવા વાળો ન હોવો જોઈએ। તો મહાપ્રભુજી પ્રત્યે જે કૃતજ્ઞ છે એવા ભગવત ભક્તો તો મહાપ્રભુજી પ્રત્યેના ગોકુલેશ હોવાના ભાવને કૃષ્ણ રતિમાં વર્ધન કરવા વાળો બનશે। પણ મહાપ્રભુજી પ્રત્યે જે કૃતજ્ઞ છે એ તો આવા કોઈ ઠાકોરજીને છોડીને કોઈ વલ્લભ પંથ પ્રગટ કરશે। એટલે આ સમજવું, બેલેન્સ સમજવું જરૂરી છે કે નિખિલ બુદ્ધ માનેર અવૈત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મેં નિખિલ બુદ્ધ જના ગોકુલેશમ ભજન્તે। એ બધા જ બુદ્ધજનો, બધા જ ભગવદીઓ, બધા જ ભગવત ભક્તો આચાર્ય ચરણોને ગોકુલેશ રૂપે જ ભજે છે, કે સાક્ષાત ગોકુલેશ બીજા ગોકુલેશ પ્રગટ થયા છે। એટલે બીજા કૃષ્ણ પ્રગટ થયા। ગોકુલેશ એટલે ગોકુલનાથજી નહીં હો ભાઈ। ઘણાને પાછું એમ લાગે ગોકુલેશ એટલે ગોકુલનાથજી, એવું નહીં માનતા। સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ આચાર્ય ચરણો રૂપે પ્રગટ થયા છે। ને આપણે જ્યારે મહાપ્રભુજીમાં કૃષ્ણ હોવાનો ભાવ જે છે, આપણો આચાર્ય ચરણોમાં આપણો કૃષ્ણ હોવાનો ભાવ કૃષ્ણમાં રતિ વર્ધન માટે છે। સમજાણું ને? વલ્લભ પંથ પ્રગટ કરવા માટે નહીં હો ભાઈ। એટલે આપણે મહાપ્રભુજીને ચોક્કસ કૃષ્ણ માનીએ કે બીજા કૃષ્ણ પ્રગટ થયા છે।
સાક્ષાત ગોકુલેશ પ્રગટ થયા છે. શા માટે? કૃષ્ણમાં રતિના વર્ધન માટે. આ હેતુથી જો મહાપ્રભુજીમાં કોઈને પુરુષોત્તમ હોવાનો ભાવ છે કે ગોકુલેશ હોવાનો ભાવ છે, વેલકમ, કોઈ પ્રોબ્લેમ નથી. પણ બીજાને કોઈને કહેવાની આવશ્યકતા નથી. બીજાને એટલે બીજા ધર્મ સંપ્રદાયવાળાને આપણે એવું ન કહી શકીએ કે અમારા મહાપ્રભુજી સાક્ષાત કૃષ્ણ જ પ્રગટ થયા. સમજાય ને? નહીંતર પછી કોઈ ખંડન કરે. એટલે આપણા અંદરની વાત છે, સંપ્રદાયની વાત છે કે આપણે આપણા મહાપ્રભુજીને સાક્ષાત કૃષ્ણ જ માનીએ છીએ. પણ શા માટે? કૃષ્ણને રતિ વધારનારા છે, કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારા છે, કૃષ્ણ હાર્દવિત છે, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા છે. એટલે આ બેલેન્સ સમજવું જોઈએ. આ બેલેન્સ જો ન સમજમાં આવે ને તો પતન થઈ શકે છે. સમજમાં આવી ને વાત? ચલો, આ બાબતમાં કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ? કારણ કે આની પહેલાંય આ વાતની આપણે ચર્ચા કરી ગયા કે મહાપ્રભુજી પ્રત્યે જેને થેન્ક્સફુલનો ભાવ છે, જેને કૃતજ્ઞતાનો ભાવ છે, એને તો મહાપ્રભુજીમાં પુરુષોત્તમ હોવાનો ભાવ કૃષ્ણ રતિને વધારનારો થશે. એટલે થોડું સાવધાનીની જરૂર છે. खैर चलो आगड़ વધીએ આપણે. જુઓ, अग्नि भगवान की मुख रूपता है जो कि स्वयं श्री आचार्य चरणों है, जिसके सर्वांश में सर्वरूप कृष्ण विराजमान है. જેના सर्वांशમાં, જેના સર્વ અંગોમાં, जिनके सर्वांश में सर्वरूप कृष्ण विराजमान है. કે લીલામૃત રસાદ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત છે. લીલા રસથી આપલાવિત છે અને જે કોઈ આચાર્ય ચરણોનો સંગ કરે એને ભગવદ લીલા રસથી ભીંજવી દે છે. એવું આપનું સ્વરૂપ છે, જે ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં વર્ણિત કર્યું છે. મારુત हनुमान जी जो कि रघुनाथ जी के और उनके गुणगान में सदैव रत रहते हैं. हनुमान जी રામચંદ્રજીના અનન્ય ભક્ત છે. એ પણ ભગવદી છે. और जड़ भरत, जड़ अर्थात भरत जी जो आंतरिक रूप से पूर्ण भाव को प्राप्त हो जाने के कारण बाहर से जड़वत प्रतीत होते हैं. એટલે અંદરથી તો એ પૂર્ણ ભગવદી છે અને અંદરથી પૂર્ણ ભાવને પ્રાપ્ત કરેલા છે, પરંતુ બાહ્ય એનો જે બિહેવિયર છે, બાહ્ય જે વ્યવહાર છે એ જળ જેવો છે, જેથી કરીને કોઈની એનામાં આસક્તિ ન થાય એટલા માટે. કારણ કે પૂર્વજન્મમાં આસક્ત થયા ને એને કારણે ત્રણ જન્મો વ્યતીત થઈ ગયા. એટલે આ જન્મમાં એ જળભરત છે, એકદમ જળ જેવા જ, પણ અંદરથી તો ભગવાન સાથે એટલા તલ્લીન છે, એવું ટીકાકાર કહે છે. પૂર્ણ ભગવદિયા છે જળભરતજી. પણ રઘુગણને ઉપદેશ આપી દીધો. રઘુગણને એ વાતે કહી કે ભાઈ આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મહાપુરુષોની ચરણની રથથી પોતાની જાતને નવડાવી દેવામાં આવે અને એના પ્રણિપાતપૂર્વક એના શરણે જવામાં આવે તો આપણને પ્રાપ્ત થઈ શકે. જે આની પહેલાંના પાછળના શ્લોકમાં આ વાત આપણે સમજી ગયા. ત્યાર પછી નારદજી પણ પૂર્ણ ભગવદી છે. સદા પુરુષોત્તમ કે ગુણગાન મેં એક નિષ્ઠ રહેતે, હંમેશા પ્રભુના યશોગાન ગાવામાં તન્મય રહે છે. તો પૂર્ણ ભગવદી છે હો ભાઈ, કોઈને બધાડતા નથી. નારદજીની ઇમ્પ્રેશન ખોટી ખરાબ કરી દીધી. નારદજીનો બહુ મોટો રોલ છે ભગવદી તરીકે. પુરાણોમાં તમે જુઓ, ભાગવતજીમાં જ સ્ટાર્ટિંગમાં જ નારદજીનો કેટલો મોટો રોલ આવે છે કે વેદ વ્યાસજીને જે પ્રેરણા કરનારા નારદજી છે. અને એક જ જન્મમાં ભગવત ભક્તોના સંગથી એવી ભગવદીતા એને પ્રાપ્ત થઈ. જે ઉપર વાત કરીને કે ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા, તો એવી ભગવદીતા ભગવત ભક્તોના સંગથી એક જ જન્મમાં પ્રાપ્ત કરી લીધી.
તો નારદજીનો બહુ નારદજી તો ભગવાનના બધા કાર્યમાં એટલે સુગમતા ક્રિએટ કરતા હતા ને, એટલે આમ એટલે પ્રભુની જે લીલા કરવી છે એના અનુકૂળ એ બધા કાર્ય કરતા હતા ને. રાઈટ. એટલે એનો રોલ બધા લોકોએ એકદમ વલ્ગર ઓપોઝિટ લીધો છે. હકીકતમાં શાસ્ત્રની અંદર એવું ક્યાંય નથી વર્ણિત હો ભાઈ. શાસ્ત્રની અંદર તો એને પૂર્ણ ભગવદી બ્રહ્માજીના ઉત્સંગમાંથી પ્રગટ થયેલા નારદજી જ્યારે બી પ્રભુને યાદ કરતા તો તરત જ પ્રભુ એના હૃદયમાં પ્રગટ થઈ જતા. બહુ મોટો રોલ છે પુરાણોમાં. પણ લોકની અંદર ખબર નહીં, બધા લોકોની મેન્ટાલિટી થોડી નારદજી પ્રત્યે એવી છે, પણ નારદજી પૂર્ણ ભગવદી છે ભાઈ. આપણે જે રીતના શાસ્ત્ર આપણને સમજાવે એ રીતના સમજવું જોઈએ. લોકની અંદર આપણે એનું નથી વિચારતા. नारद जी सदा पुरुषोत्तम के गुणगान में एक निष्ठ रहते हैं और मैत्रेय जी, मैत्रेय का अर्थ है मैत्रेय जी, जो कि पराशर ऋषि के शिष्य है. समझो, पराशर, ध्रुव पराशराभीष्टदेव જે પરાશર ઋષિ છે એના શિષ્ય છે મૈત્રેયજી. और ભગવત ધર્મો કે વક્તા હૈ. ભગવત ધર્મો એટલે ભાગવતના વક્તા છે. સર્ગ અને વિસર્ગ બે લીલા મૈત્રેયજીએ વિદુરજીને કહી તો એની બધી અસંભાવના, વિપરીત ભાવના દૂર થઈ ગઈ અને ભગવાનમાં સુદૃઢ ભક્તિ થઈ ગઈ. તો એ મૈત્રેયજી છે કે જે ભગવત ધર્મોનો વક્તા છે. આદ્ય પદ છે ઉદ્ધવજી જૈસે ભગવદી ભી ગિને જા સકતે હૈ. તો જુઓ શ્લોકની અંદર જડ નારદ મૈત્ર આદિ, મૈત્રાદ્યા, મૈત્ર આદિ, મૈત્રાદ્યા. તો આદિ શબ્દથી ઉદ્ધવજીને પણ અહીં લીધા છે ભગવદી તરીકે. આદ્ય પદ છે ઉદ્ધવજી જૈસે ભગવદી ભી ગિને જા સકતે હૈ. અને જ્યારે ભગવાને ઉદ્ધવજીને ભગવાન માર્ગનો ઉપદેશ કર્યો એ વખતે દૈવ ઈચ્છા, ભગવદ ઈચ્છા વશાત મૈત્રેયજી પણ ત્યાં આવ્યા છે. મૈત્રેયજી પણ સાંભળે છે ઉદ્ધવજીને જે પ્રભુ ઉપદેશ આપે છે ત્યારે. અને મૈત્રેયજીને ભગવાને આજ્ઞા પણ કરી છે કે તમે વિદુરજીને આ કથા કહેશો. એટલે ભાગવતજીની અંદર વર્ણન આવે કે ભાઈ તીર્થાટન કરતા કરતા વિદુરજી છે એ ઉદ્ધવજીને મળે. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જતા હોય ભગવાને જ્યારે આસુર્યામો લીલા કરી ત્યારે. તો શ્રી યમુનાજીના તટ ઉપર મળે છે તો ત્યાં ખૂબ સત્સંગ આખી રાત્રિ કરે છે. અને પછી વિદુરજી ઉદ્ધવજીને વિનંતી કરે કે ભાઈ મને તમને જે ભગવાને કથા કહી એ ભક્તિનો ઉપદેશ મને આપો. ત્યારે ઉદ્ધવજી કે ભાઈ અત્યારે હું એવી વિપ્રયોગ અવસ્થામાં છું કે હું તમને ઉપદેશ આપી શકું એવી કન્ડિશનમાં નથી અને બદ્રિકાશ્રમ જાઉં છું, ભગવાને મને આજ્ઞા કરી છે એટલે. પરંતુ ભગવાને જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે મૈત્રેયજીને આ ભગવાને આજ્ઞા કરી છે કે આ ઉપદેશ છે તમે વિદુરજીને આપજો. એટલે પછી વિદુરજી છે તરત જ મૈત્રેયજી પાસે જાય છે અને એની પાસેથી ભાગવતનું શ્રવણ કરે છે. એ મૈત્રેયજી. હા, એમના ગુરુ ને હે વિદુરજીના ગુરુ ને એને ભાગવત કહ્યું ને મૈત્રેયજી. આવો ધર્મરાજ એવું કે છે ને વિદુરજી. તો જુઓ આદિ પદથી ઉદ્ધવજી જેવા ભગવદીઓને પણ અહીંયા લીધા છે. જે શ્લોકમાં ગણાવ્યા પૂર્ણા ભગવદીયાએ શેષ વ્યાસાગ્નિ મારુતા જડ નારદ મૈત્રાદ્યાસ તે સમુદ્રા પ્રકીર્તિતા. તો એની અંદર આદિપદથી ઉદ્ધવજી જેવા ભગવદીઓને પણ અહીંયા લઈ રહ્યા છે. આપ શ્રીને ઈસ ભગવદીઓ કો સમુદ્ર જૈસે કહે ગયે. આ બધા ભગવદીઓને સમુદ્ર જેવા અગાધ કહેલા છે. जिसका तात्पर्य यह है कि जैसे चंद्रमा का दर्शन करने पर समुद्र उत्तुंग एवं तरंगित हो जाता है, उत्तुंग हो जाता है, भरती आवे छे, ज्वार आवे छे. चंद्रमाने जोईने समुद्रनी अंदर ज्वार आवे छे, उत्तुंग थाय छे, एमां भरती आवी जाय छे. वैसे ही भगवान के मुख चंद्र का दर्शन करने पर
इन भगवदी का भाव भी प्रवृद्ध हो जाता है. કારણ કે સમુદ્ર કીધા તો એની સાથે એનું સામ્ય બતાવે છે કે જેમ સમુદ્ર છે એને ચંદ્રનો ઉદય થાય ત્યારે ભરતી આવે છે, એવી જ રીતના આ બધા ભગવદીઓ છે ભગવાનના મુખચંદ્રને જોઈને એમાં ભક્તિની ભરતી આવી જાય છે, જ્વાર આવી જાય છે, એની ભક્તિ પ્રવૃદ્ધ થઈ જાય છે. આવો ભાવ છે અહીંયા. यही भाव कपिल देव जी ने तृतीय स्कंद में कहा है कि मेरे निष्काम भक्त दिए जाने पर भी मेरी सेवा को छोड़कर सालोक्य, साष्टीर, सामीप्य, सारूप्य और सायुज्य मोक्ष तक नहीं लेते हैं. આવી રીતના એ ભક્તોની પ્રશંસા કરતા ભગવાન કહે છે કે સાલોક્ય, સાષ્ટીર, સામીપ્ય, સારૂપ્યમ એકત્વમ અપ્યુત દીમાનમ ન ગૃહણંતિ વન મીના મત સેવનમ જનાહા. તો આ બધા ભગવદીઓને અહીંયા ગણાવ્યા છે. પૂર્ણા ભગવદીયાએ શેષ વ્યાસાગ્નિ મારુતા. હવે આગળ જે ભગવાનના ગુણોનું વર્ણન કરે છે, કઈ રીતના વર્ણન કરે છે? કારણ કે 6 ક્ષારાદ્યા ષટ પ્રકીર્તિતા એવું જે કહ્યું છે મહાપ્રભુજીએ, કે લોક વેદ ગુણેર મિશ્ર ભાવે નૈકે હરેર ગુણાન વર્ણયંતી સમુદ્રાસ્તે ક્ષારાદ્યા ષટ પ્રકીર્તિતા. હવે સમુદ્રની વાત આવી તો મહાપ્રભુજીને 6 સમુદ્રો યાદ આવી ગયા. જેમ પંચમ સ્કંદની અંદર વર્ણન છે ને 6 સમુદ્રો. પંચમ સ્કંદમાં વાંચજો, આવા 6 સમુદ્ર વર્ણન કરેલા છે કે શેરડીના રસનો, પછી સુરાનો, પછી દધિમંડોદ એટલે છાસનો, પછી શુદ્ધ જલનો, ઘીનો, દૂધનો, ક્ષીરસાગર, એ રીતના. તો હવે 6 સમુદ્રો છે, તો હવે એને કેવી રીતના સમજવા? આ 6 સમુદ્રોને કઈ રીતના કમ્પેરિઝન કરવું? તો શ્રી મહાપ્રભુજી એને કમ્પેર કરે છે કે ભાઈ 6 સમુદ્રોમાં ભગવાનના કઈ રીતના ગુણોનું વર્ણન કરે તો કયા સમુદ્ર જેવા વક્તા માનવા, એ આચાર્ય ચરણો હવે સમજાવે છે. જુઓ કે લોક વેદ ગુણૈ મિશ્ર ભાવે નૈકે હરેર ગુણાન વર્ણયંતી સમુદ્રાસ્તે ક્ષારાદ્યા ષટ પ્રકીર્તિતા. એટલે કે કેટલાક વક્તાઓ છે એ લોક મિશ્ર ભાવથી ભગવાનના ગુણગાન કરે છે, કેટલા વેદ મિશ્ર ભાવથી અને કેટલા ગુણ મિશ્ર ભાવથી. એટલે લોક, વેદ અને ગુણો વડે મિશ્ર ભાવથી હરિના ગુણોનું વર્ણન કરે છે. આ બધા વક્તાઓ છે ખારા વગેરે 6 પ્રકારના સમુદ્ર જેવા સમજવા. હવે ખારો સમુદ્ર હોય તો એવા વક્તા કેવું ગુણગાન કરતા હશે એનું વર્ણન અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. કલ્યાણરાયજી એની ટીકામાં વિસ્તાર કરે છે, જોઈએ આપણે એના શબ્દોમાં. આગળનામાં કોઈને કંઈ પ્રશ્ન નથી ને? આગળ જે આપણે શ્લોક જોયો પૂર્ણા ભગવદીયાએ, એમાં વિષય સંબંધી હો, બીજું નહીં ભાઈ. એમાં કોઈને કંઈ ક્વેરી છે? બોલો, નહીંતર આ શ્લોક આપણે લઈએ. બધા પૂર્ણ ભગવદીઓ ગણાવ્યા. શેષ, વ્યાસ, અગ્નિ, મારુત, જડ, નારદ, મૈત્રાદ્યાસ આદિ શબ્દથી ઉદ્ધવજીને પણ લીધા. તો એ બધા ભગવાનમાં પરાયણ છે, ભગવદીઓ છે. ભગવાનના ધ્યાનમાં, ભગવાનની સેવામાં, ભગવાનના કીર્તનમાં હંમેશા મગ્ન રહે છે. અને ફલરૂપ માનીને કરે છે, બીજી કોઈ કામનાથી નથી કરતા. ભગવત સંકીર્તન, ભાગવત વગેરેનું કથન કે શ્રવણ વગેરે. ચલો, તો લોક વેદ ગુણે મિશ્ર ભાવે નહીં કે હરેર ગુણાન. એમાં જુઓ કલ્યાણરાયજી પેજ નંબર 17 ઉપર આજ્ઞા કરે છે કે अब आगे आचार्य चरणों पूर्ण भाव युक्त वक्ताओं का निरूपण कर रहे हैं जो अपने भीतर भगवत गुणों का स्वरूप प्रकट होने के कारण एवं भगवत गुणों के ज्ञान होने के कारण विलक्षण है. એટલે ભગવત ગુણો એમાં પ્રગટ થવાના કારણે અને ભગવત ગુણોનું જ્ઞાન પણ એને હોવાના કારણે એ વિલક્ષણ છે બીજા બધા વક્તાઓ કરતાં. उन्हें आप श्री लोक वेद गुणै
इत्यादि शब्दों से कहते हैं। एक तो वो होते हैं जो लोक मिश्र भाव से हरि का गुणगान करते हैं, और एक वक्ता ऐसे होते हैं जो वेद मिश्र भाव से हरि का गुणगान करते हैं, और एक वक्ता ऐसे है जो गुण मिश्र भाव से हरि का गुणगान करते हैं। तो आचार्य चरण उन्हें क्रम से बताते हैं। पहले प्रकार के अर्थात लोक मिश्र भाव युक्त वक्ता का अभिगम ये होता है। હવે જો લોક મિશ્ર ભગવાનના ગુણો એટલે શું? કે રામ કૃષ્ણ આદિ તો મનુષ્ય હિ થે, જો મનુષ્યના જેવા ગુણોનું આરોપણ કરવું એનામાં, એ લોક મિશ્ર ભાવથી, કે રામ કૃષ્ણ આદિ તો મનુષ્ય ही थे परंतु ये अत्यधिक बलशाली थे, अतः यो जानकर वे इनका गुणगान करते हैं। ये क्षार समुद्र की भांति होते हैं, खारा पानी ना समुद्र जेवा छे आ भाई। इनका भाव क्षार समुद्र के जल के समान होता है। जिस प्रकार क्षार जल એટલે ખારું પાણી न प्यास मिटा सकता है और न तृप्ति देकर सुखकारी हो सकता है, इसी प्रकार ऐसे वक्ताओं का भाव भी ऐसा ही होता है। कोई प्यास न बुझावे, कोई एनाथी तृप्ति न थाय, ए कांई काममां न आवे, एवा छे કે જે લોકો ભગવાનનું વર્ણન આ રીતના કરે છે કે રામકૃષ્ણ છે તો કોઈ મનુષ્ય છે, બસ એનામાં થોડુંક સામર્થ્ય વધારે છે, અત્યધિક બલશાલી છે ભાઈ। સમજાણું ને? ઘણા લોકો કહેતા હોય કે ભાઈ એ તો બહુ મહાન પરાક્રમી હતા, ભગવાન છે એવું નથી કહેતા। ઘણા લોકો એને ભગવાન નથી માનતા। રામકૃષ્ણ કોણ છે? મોટા બલવાન છે, કે કોઈ એની અંદર વિશેષ સામર્થ્ય છે, એવું લોકો માને છે। આવા જે ભગવાનનું ગુણગાન કરતા હોય આ રીતના, તો એને કેવા સમજવા આપણે? ખારા પાણીના સમુદ્ર જેવા, ક્યાંય કામમાં ન આવે। સમજાઈશ ને વાત? શ્યામબાવાશ્રીએ ષોડશ ગ્રંથ પરિચયમાં એને એ રીતના સમજાવ્યું છે, આપણે એને સાથે લેતા જઈએ, આ વાત દ્રઢ થાય એટલા માટે, કે શ્રી રામ યા તો શ્રી કૃષ્ણને સાક્ષાત પરમેશ્વર ન માનીને, પરબ્રહ્મ ન માનીને કેવળ મહાપુરુષ માને, અર્થાત મહાન મનુષ્ય માનવાવાળા વક્તાઓના ભાવ ક્ષારોદ સમુદ્રના જલની માફક ખારા હોય છે, અને આવા ભાવોથી ભક્તોની તૃપ્તિ મટી શકતી નથી। ભક્તોને કોઈ દી આવું વર્ણન તૃપ્ત ન કરે ભાઈ, કે મહાપુરુષ હતા અને બહુ બલશાલી હતા। ભગવદ અવતારોના ચરિત્રની માનવી વ્યાખ્યા કરવાવાળા વક્તાઓના ભાવ પુષ્ટિમાર્ગી દૃષ્ટિકોણથી ખારા, અરુચિકર અને તૃષાને ન छिपावનારા છે। તો ભગવદ અવતારોના ચરિત્રને માનવી રીતે એની વ્યાખ્યા કરવી એટલે લોક વેદ ગુણૈ મિશ્ર। તો આ લોક ગુણ સાથે સમજો ધ્યાનથી, કે લોક મિશ્ર ભાવયુક્ત સાથે વર્ણન કરે છે કે સામાન્ય મનુષ્ય છે ને એનામાં બલ વધારે છે। આ રીતના ભગવાનને વર્ણન કરતા હોય તો એ ખારા પાણીના સમુદ્ર જેવા વક્તાઓ છે। સમજમાં આવી ને વાત? લોક મિશ્ર ભાવયુક્ત। પુષ્ટિમાર્ગી એંગલથી આવા વક્તાઓ જે છે, ભલે ભગવાનનું જ યશોગાન કરતા હોય પણ એ ગ્રાહ્ય નથી। સમજમાં આવે ને? આપણને લાગે કે જુઓ ભગવાનની જ વાત કરે ને, કેવા સામર્થ્યવાળા છે, રામકૃષ્ણ જે છે એ તો મનુષ્ય હતા અને એનામાં અત્યધિક બલ હતું, એના કારણે એને આવું ગિરિરાજ ધારણ વગેરે કરી લીધું, એવું બળ એનામાં હતું। તો આ રીતના ભગવાનનું કોઈ વર્ણન કરતા હોય તો આ બધા ખારા પાણીના સમુદ્ર જેવા છે, એનાથી કંઈ ભક્તિ ન વધે ભાઈ। પછી આગળ જુઓ,
આગળ આવે છે વેદ મિશ્ર ભાવયુક્ત વક્તા. दूसरे प्रकार के वक्ता વેદ મિશ્ર ભાવયુક્ત, ઉપરના જે હતા લોક મિશ્ર ભાવયુક્તથી ભગવાનનું વર્ણન કરતા હતા. હવે આવે છે વેદ મિશ્ર ભાવયુક્ત વક્તા ઉદ્ધૃતાશી વરાહેણ. મહાનારાયણ ઉપનિષદમાં કહ્યું છે इत्यादि वाक्य द्वारा ऐसा समझ लेते हैं कि वेद में कृष्ण के भूमि का उद्धार करने जैसे कार्यों का निरूपण हुआ है. समझो, उद्धृताशी वराहेण, वराह भगवान रूप धारण करीने पृथ्वीनो उद्धार कर्यो. तो वेद में कृष्ण के भूमि का उद्धार करने जैसे कार्यों का निरूपण हुआ है. अतः यूँ समझकर हरि का गुणगान करते हैं कि जगत कर्ता भगवान ही मनुष्य, पशु, पक्षी इत्यादि विविध शरीरों में आविष्ट होकर उन कार्यों को करके फिर उन शरीरों का त्याग कर देते हैं. इस प्रकार की सोच वाले वक्ता दधिमंडोद यानी कि छाछ के सागर की भांति होता है. એ ભગવાનને શું કહે છે? જુઓ કે ભગવાન છે કેવલ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ભૂતલ ઉપર આવે છે કૃષ્ણ એમ, અને આવું વારા રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કરીને પાછા પધારી જાય છે ભાઈ. અને એવી જ રીતના બીજા પશુ પક્ષી, કચ્છપ, મત્સ્ય, વારા એ રૂપમાં અવતાર ધારણ કરે છે અને ફિર ઉન શરીરો કો ત્યાગ કર દેતે હૈ. આવે બુદ્ધિથી જે ભગવાનના શ્રી વિગ્રહને, જે અલૌકિક વિગ્રહ છે, જે શુદ્ધ સત્વના બનેલા છે, એના સંદર્ભમાં આવી ભાવના કરે છે કે આવા રૂપ ધારણ કરીને પછી શરીરને છોડી દે છે. તો इस प्रकार की सोच वाले वक्ता दधिमंडोद એટલે છાસ उसकी भांति होते हैं और इसका भाव दधिमंडोद के समान होता है. जैसे छाछ में कुछ भी सार नहीं होता और उससे पोषण नहीं मिलता है. છાશમાં બધું સાર નીકળી ગયું હોય, માખણ નીકળી ગયું હોય, તો એ છાશ જે છે ને એ સાવ કિંમત વગરની વસ્તુ કહેવાય. तो छाछ में कुछ भी सार नहीं होता है और उससे पोषण नहीं मिलता. એનાથી કોઈ શરીરની અંદર જેવું ઘીથી પોષણ મળે, માખણથી પોષણ મળે, એવું પોષણ નથી મળતું છાશથી. वैसे ही इनका भाव श्रोता के भाव को पुष्ट नहीं करता. આવા વક્તાઓ જે છે એનાથી શ્રોતાની અંદર ભક્તિ ન વધે ભાઈ, એટલે એ ગ્રાહ્ય નથી કે આવા સામાન્ય પ્રયોજન વશ ભગવાન છે ભૂતલ ઉપર પ્રગટ થાય છે. એવી એ લોકોની માન્યતા છે કે કૃષ્ણ છે આ ભૂમિના ઉદ્ધાર માટે ભૂતલ ઉપર આવે છે ને એવી રીતના બધા પશુ પક્ષીના રૂપમાં અવતાર ધારણ કરીને પછી પોતાના શ્રી વિગ્રહને છોડી દે છે. તો આવી ભાવનાથી જ્યારે ભગવાનનું યશોગાન કરતા વક્તાઓ જે છે એના ભાવ દધિમંડોદ જેવા છે. સમજમાં આવ્યું ને? છાશના એમાંથી સાર બધો નીકળી ગયો. જે મુખ્ય સાર છે ભગવાનના પ્રાગટ્યનું પ્રયોજન, એ તો એમાં બતાવ્યું જ નથી. એટલે સાર નીકળી ગયેલી છાશ જેવા છે. એટલે સામાન્ય આવા બધા આંગિક જે પ્રયોજન છે એ બતાવે કે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થાય એમ. પણ એ મુખ્ય પ્રયોજન નથી ભગવાનના પ્રાગટ્યનું. જે સારરૂપ પ્રયોજન છે એ તો બીજું છે. સમજમાં આવ્યું ને? ભક્તિ વિતાનાથ. યો વતીર્ણ મુનિનામ અમલાત્મનામ ભક્તિયોગ વિતાનાર્થમ, જે કુંતીજીએ આ રહસ્ય કીધું છે અને શ્રી મહાપ્રભુજીએ રહસ્ય બતાવ્યું છે કે નિરોધસ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરે શક્તિભીર દુર્વિભાવ્યાભિ કૃષ્ણસ્યેતિ લક્ષણમ. તો એ મુખ્ય તો આપણે આવશે હજી આગળ. એની પહેલાં હવે પૂજ્ય શ્યામબાવાશ્રીએ આને કઈ રીતના સમજાવ્યું છે વેદ મિશ્ર ભાવયુક્ત ગુણને જુઓ. પરમાત્માને અપ્રાકૃત ગુણધર્મોથી યુક્ત માનવા છતાં પણ જુઓ, પરમાત્માને અપ્રાકૃત ગુણધર્મથી યુક્ત માનવા છતાં પણ અવતારોને પ્રાકૃત ગુણધર્મયુક્ત માનવાવાળા
કે પરમાત્મા ભગવાન જે છે એ અપ્રાકૃત ગુણધર્મયુક્ત છે, પણ એના જે અવતારો થાય મત્સ્ય અને વરાહ અને કચ્છપ ને એ બધા પ્રાકૃત ધર્મયુક્ત છે એવું એ માને છે. તો આવા વક્તાઓના ભાવ આમાં શેરડી આવી ગઈ છે ભાઈ. દધીમંડોદ ક્યાં ગયું? એક મિનિટ હો, આમાં થોડું આડું અવડું છે, એને શોધવું પડશે. ષોડશ ગ્રંથ પરિચયમાં જુઓ, દધીમંડોદ કેટલામું છે? હા, ચ બરાબર. ચમાં જુઓ, ચ કેવલ વૈદિક, હા બરાબર, રાઈટ. કેવલ વૈદિક મર્યાદાઓની સ્થાપનાના મર્યાદિત પ્રયોજનને પ્રસ્તુત કરીને, જુઓ, સીમિત પ્રયોજન માટે ભગવાનનું પ્રાગટ્ય થાય છે કે વૈદિક મર્યાદાની સ્થાપનાના, સમજો, વૈદિક મર્યાદાનું સ્થાપન કરવા માટે આવી મર્યાદિક પ્રયોજનને પ્રસ્તુત કરીને જે વક્તા ભગવદ અવતાર ચરિત્રોની વ્યાખ્યા કરતા હોય છે તેમના ભાવ દધીમંડોદના જેવા હોય છે. સમજાણું ને? કે ભગવાનનું પ્રાગટ્ય છે કોઈ મર્યાદાનું સ્થાપન કરવા માટે થયું છે. તો આવી મર્યાદાથી, આવી મર્યાદિત પ્રયોજનવશ ભગવાનનું પ્રાગટ્ય થાય છે એવું જે લોકો માને છે, વેદમાં એ રીતના વર્ણન છે, તો એ રીતના એ માને છે એટલે એને દધીમંડોદ જેવા કહ્યા છે. દધીમંડ યાની મઠો સુપાચ્ય તથા સ્વાદિષ્ટ હોવા છતાંય માખણ એમાંથી નીકળી ગયેલું હોવાથી સારહીન કહેવાય છે ભાઈ. ભલે સુપાચ્ય હોય પરંતુ માખણ એમાંથી નીકળી ગયું એટલે સારહીન બની ગયું, છાસ. એવી જ રીતના ભક્તોને સ્વરૂપાનુભવ મારફત પરમાનંદનું દાન, કે જે અવતારનું મુખ્ય પ્રયોજન છે, ભગવાનના અવતારનું, પરબ્રહ્મના અવતારનું મુખ્ય પ્રયોજન શું છે ભાઈ? ભક્તોને નિરોધ, ભક્તોને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક પોતાનામાં આસક્તિ સિદ્ધ કરાવવી અને સ્વરૂપાનુભવ કરાવો. ભક્તોને સ્વરૂપાનંદનો અનુભવ કરાવો, ભક્તોને એવું ભોક્તૃભાવનું દાન કરીને ભગવાન એને એવો સ્વરૂપાનુભવ કરાવે છે, એવો લીલા રસાત્મક આનંદનું દાન કરવું અને સ્વરૂપાનુભવ મારફત પરમાનંદ અનુભવ કરાવવો, એ ભગવાનના પ્રાગટ્યનું મુખ્ય પ્રયોજન છે. અવતાર લઈને કોઈ મર્યાદાનું સ્થાપન કરવું એ મુખ્ય પ્રયોજન નથી, એ તો બહુ ગૌણ પ્રયોજન છે. તો સ્વરૂપાનુભવ દાન, કે જે અવતારનું મુખ્ય પ્રયોજન છે, તે એમની ભગવદ્ ગુણ ગાનની રીતિના કારણે કથામાંથી બહાર નીકળી જતું હોય છે. ભગવદ્ ગુણગાન તો કરે છે આવા વક્તા, પરંતુ ભગવાનના પ્રાગટ્યનું મુખ્ય પ્રયોજન એને સમજમાં આવતું ન હોવાથી એ એમાંથી નીકળી જાય છે. કેવલ મર્યાદાનું સ્થાપન કરવા માટે ભગવાન પ્રગટ થાય છે. આવી રીતના વારા રૂપે પ્રગટ થઈને પૃથ્વીનો ઉદ્ધાર કરે, કે કોઈ ધર્મ સ્થાપન કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાયમ સંભવામી યુગે યુગે. આ કાંઈ મુખ્ય પ્રયોજન છે? મુખ્ય પ્રયોજન નથી આ. પણ ભગવાન પ્રગટ થાય છે ત્યારે આવા ગૌણ પ્રયોજન સાથે સાથે સિદ્ધ કરતા જાય છે. મુખ્ય પ્રયોજન નથી આ, પણ ભગવાન પ્રગટ થયા આવે ભાઈ તો આવા આંગિક પ્રયોજનને સિદ્ધ કરતા જાય છે. એટલે અહીંયા ટીકાકાર સમજાવે છે કે આવી રીતના ભગવાનનું ગુણગાન કરે એમાંથી ભગવાનના પ્રાગટ્યનું મુખ્ય પ્રયોજન નીકળી ગયું, જેમ છાશમાંથી માખણ નીકળી જાય એમ. તો ભગવદ્ ગુણગાનની રીતિના કારણે કથામાંથી બહાર નીકળી જતું હોય મુખ્ય પ્રયોજન, પરિણામે એમની કથા સારહીન બની જતી હોય. આવા લોકો જ્યારે કથા કહેતા હોય તો એ સારહીન હોય, પુષ્ટિ ભક્તો માટે આ ગ્રાહ્ય નથી. તમે એમ કહો કે યુટ્યુબ ઉપર જુઓ કેવા ભગવાનના ગુણ ગાય છે, પણ ભાઈ સારહીન છે.
એટલે આ જલભેદ ગ્રંથ સમજવો ખૂબ જરૂરી છે કે કેવા પુષ્ટિમાર્ગી વક્તાઓના મુખથી ભગવાનનું ગુણગાન સાંભળવું અને કેવા વક્તાઓના મુખથી ગુણગાન ન સાંભળવું, એ વાત મહાપ્રભુજીએ આપણને સમજાવવા માટે પ્યોરલી આખો ગ્રંથ જલભેદ સમજાવ્યો. હવે આગળના વક્તા જોઈએ. આ સમજમાં આવી ને બધાને? લોક મિશ્ર ગુણ અને વેદ મિશ્ર ભાવયુક્ત. લોક મિશ્ર ભાવયુક્ત. હવે આવે છે ગુણ મિશ્ર ભાવયુક્ત. તમે જેટલા બી યુટ્યુબ ઉપર કથાકારો છે એને પૂછજો કે ભગવાનના પ્રાગટ્યનું મુખ્ય પ્રયોજન શું. ખબર જ નહીં હોય કોઈ. હમણાં થોડોક ટાઈમ પહેલાં એક શાસ્ત્રીજી મારી ઘરે આવ્યા. એ તો જો કે બીજા એના સગા ભેગા આવ્યા, પણ એ ભાગવત કથા ઘણી કરી એણે. એને મને એક પ્રશ્ન પૂછ્યો કે લીલાની વ્યાખ્યા શું. આટલી ભાગવત વાંચી, જે ભાગવતની, જે ભગવાનની લીલાથી છલકાતો સાગર, અને લીલાની વ્યાખ્યાની ખબર ન હોય. બોલો. આનંદેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા, એ મહાપ્રભુજીએ સમજાવ્યું. મહાપ્રભુજીને જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી તો એ સમજમાં આવે જ નહીં લીલાની વ્યાખ્યા. મને આશ્ચર્ય થયું કે ભાગવત, આટલી ભાગવત સપ્તાહ્યું કરી પણ લીલાની વ્યાખ્યા જ ખબર ન હોય. ચલો, એટલે આ પ્રોબ્લેમ છે. આપણને લાગે કે ભગવાનના ગુણો સંભળાવે છે ને, પણ એવું નથી ભાઈ. છાસ જેવા છે. દધીમંડો જ કહ્યું મહાપ્રભુજીએ टीकाकारों. હવે कृष्ण भावेश भाई, मुझे पूछना था वेद मिश्र भाव वक्ता मतलब वेद मिश्र मतलब मर्यादा के लिए भगवान स्थापित करने के लिए उसको वेद मिश्र बोलेंगे. मतलब कुछ जैसे राम जी आए हैं कि हमें कैसे रहना है वो बताने के लिए वक्ता बोलते हैं कि राम जी के जैसे रहना है ऐसा सब, तो ये वेद मिश्र वक्ता है. ભગવાનનું પ્રાગટ્ય વેદની મર્યાદાનું સ્થાપન માટે થાય છે. આ રીતના ભગવાનના ગુણોને વર્ણવે કે જુઓ, ભગવાન છે વરા રૂપે પ્રગટ થઈને શું કાર્ય કર્યું, તો કે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. એટલે ભગવાન જે છે એને તો એ અલૌકિક માને છે, પણ જે એના અવતારો થાય છે એને અલૌકિક માનતા નથી. સમજાણું ને? અને મર્યાદાનું સ્થાપન કરવા માટે પ્રગટ થાય. તો વેદમાં જે રીતના ગુણોનું વર્ણન છે એ રીતના ગુણોનું વર્ણન કરે. એટલે પાર્શિયલી ગુણોનું વર્ણન છે, ટોટલી નથી. પાર્શિયલી જ જાણે છે. મુખ્ય જે આપણા પ્રાગટ્યનું રહસ્ય એ જાણતા નથી એમ. એટલે ઈ સારેમાંથી નીકળી ગયો. મુખ્ય પ્રાગટ્યનું, ભગવાનના પ્રાગટ્યનું મુખ્ય પ્રયોજનના સારરૂપી નવનીતિ દધીમંડોદમાંથી નીકળી ગયું, છાસમાંથી. સમજાણું? હવે જુઓ, ગુણ મિશ્ર ભાવયુક્ત વક્તાનું વર્ણન કરે છે કે જો ये जानकर हरि का गुणगान करते हैं कि माया गुण के बिना भगवान जगत बनाने का कार्य नहीं कर सकते हैं. હવે આ બધાને ખબર પડી ગઈ છે કે આ વક્તા કોણ છે. बोलो. माया गुण के बिना भगवान जगत बनाने का कार्य नहीं कर सकते हैं. કોનો મત છે ભાઈ? शंकराचार्य. હા, શાંકર મત. જો શંકરાચાર્યજી આવું કહે છે કે ઈશ્વર જે છે એટલો માયકાંગલો છે, ઈશ્વર એટલો અસમર્થ છે કે એને માયા વગર જગત ન બનાવી શકે. આવો ઈશ્વર હોય એને માયા સબલ ઈશ્વર કહે છે કે માયા જો ન હોય તો ઈશ્વર કાંઈ પાપડ ન ભાંગી શકે. માયાના કારણે એની અંદર એવું સામર્થ્ય આવે. આવું માયાવાદીઓ કહે છે. ભાઈ આપણો મત નથી. આપણો મત એવો છે કે માયા છે ભગવાનની દાસી છે, માયા છે ભગવાનની શક્તિ છે, ભગવાન શક્તિમાન છે, ચાહે ન્યાય એને વાપરે, ન વાપરવી તો ન વાપરે. ભગવાન સર્વસમર્થ હોય. માયા જે છે એને ન વાપરીને જગતને પ્રગટ કરવા સમર્થ છે. જે વેદની અંદર ક્યાંય માયાનો ઉલ્લેખ નથી.
વેદની અંદર તો ભગવાન જ કદાચિત આત્મૈવ ભવતી જનાર્દન, ભગવાન પોતે જ બધા રૂપ બની જાય છે. માયાની બિલકુલ જરૂર નથી. ભગવાન સર્વસમર્થ છે બધું બનાવવા માટે. ચાહે તો માયાનો ઉપયોગ કરે, ભગવાનની શક્તિ છે ભાઈ. પણ વેદ ક્યાંય આવું વર્ણન નથી કરતો કે માયાની જરૂર પડે ભગવાનને. નહીં, માયાની કોઈ આવશ્યકતા ભગવાનને નથી. જગત ઘણી રીતે ભગવાન રચે, કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરત અન્યથા, કદાચિત આત્મેવ ભવતી જનાર્દન, કદાચિત ઐન્દ્રજાલવત. ઘણી રીતે જગત પ્રગટ કરે ભગવાન. પણ માયાની જરૂર પડે દર વખતે એવું જરૂર નથી. ભગવાન ચાહે તો ઉપયોગ કરે, ન ચાહે તો નહીં કરે ભાઈ. ભગવાન સર્વસમર્થ હોય, ભગવાન સર્વસમર્થ છે. પણ માયાવાદીઓને આવી ભ્રાંતિ થઈ ગઈ છે, એટલે એમ કહે છે કે ભગવાન જગત બનાને કા કાર્ય નહીં કર सकते हैं, अपितु माया के गुण द्वारा ही भगवान सभी कुछ कर सकते हैं. એના વગર તો બિચારો ઈશ્વર છે સાવ પાંગડો છે, માયકાંગલો છે, કાંઈ કરી જ ન શકે. માયા આવે તો જ કરે. इस प्रकार से जिनकी सोच है वे सुरोध मदिरा के समुद्र સમાન है. બોલો, આવા વક્તા છે ને મદિરાના સમુદ્ર જેવા ગણવા. और इनका भाव मदिरा के समान है. આવા લોકો જ્યારે પ્રવચન કરે કે આ જગત છે એ માયા સબલ ઈશ્વરે બનાવ્યું છે, બ્રહ્મ જે છે એ તો નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર, નિષ્ફળ છે, અને એની સામે માયા આવીને એમાં પ્રતિબિંબ પડ્યું ને એમાંથી આ ઈશ્વર બન્યા, અને ઈશ્વરે આ જગત બનાવ્યું, જે માયા એની ઉપર હાવી થઈ ગઈ, જે માયા સબલ ઈશ્વર છે. આવું જગતને મિથ્યાત કહી રહ્યા છે અને જીવને વ્યાપક કહી રહ્યા છે. એનાથી શુદ્ધ ભજનનું વારણ કરે છે. એવું શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે જીવમ વ્યાપકમ ઉક્ત્વા અને જગત મિથ્યાત્વમ ઉક્ત્વા શુદ્ધમ ભજનમ વારયંતી. આવા માયાવાદીઓ જે છે એ શુદ્ધ ભજનનું વારણ કરે છે. આ કચરો સાફ કરવો જોઈએ. અને એ કેવા વક્તા છે ને, દારૂનો સમુદ્ર જે છે એના જેવા વક્તા, એની સાથે સરખાય મદિરાના સમુદ્ર સાથે, કે જે આવી રીતના ફજેતી કરે આપણા ઈશ્વરની. दारूना समुद्र जेवा छे. इसका भाव मदिरा के समान होता है. जैसे मदिरा स्वरूप को भूला देती है. मदिराનું પાન કરે જે લોકો એ એના સ્વરૂપને ભૂલી જાય, મગજ ઉપરનો કાબુ ગુમાવી બેસે. સ્વરૂપ को भुला देती है और दोष उत्पन्न करती है. વધારાનો મદિરા જે છે દોષ ઉત્પન્ન કરે છે અને स्वरूपનું अनुसंधान ही भूलाई जाए છે. ठीक वैसे ही इसका भाव भी श्रोताओं को स्वरूप विस्मरण करा देता है. भगवानના સ્વરૂપનું વિસ્મરણ કરાવી દે ભાઈ. भगवानના महात्म्यને ભૂલાવી દે. स्वरूप विस्मरण करा देता है एवं उनमें दोष बुद्धि पैदा करता है. यह भाव है भगवाનમાં दोष बुद्धि કે તો માયકાંગલો છે ઈશ્વર. માયા આવે તો એ જગતને રચી શકે, બાકી તો જગતને રચી ન શકે. એવું ક્યાં એનામાં સામર્થ્ય છે? માયા એને સામર્થ્ય પ્રોવાઈડ કરે, સામર્થ્ય આપે, તો અહીંયા બિચારો જગત રચે. તો આમાં ભગવાનનું મહાત્મ્ય શું રહ્યું? વિદ્યા વિદ્યા હરે શક્તિ માયા અયૈ વિનિર્મિત. તે જીવસ્ય ન અન્ય. વિદ્યા ને અવિદ્યા ભગવાનની શક્તિ છે ભાઈ. વિદ્યા વિદ્ય હરે શક્તિ માયા વિનિર્મિત. માયાથી પ્રગટ થઈ છે ને માયા તો ભગવાનની દાસી છે. ભક્તિ સુંદરી ને માયા દાસી બે મૂર્ત પ્રગટાવી અલ્પાખ્યાનમાં આવે. ब्रह्म सम्मोहन लीला में भी भगवान ने बताया ना, ग्वाल बाल यहाँ पे भी उन्होंने उत्पन्न किए और खुद भी ग्वाल बाल बनाए. માયાની કઈ જરૂર નથી પડતી, બરાબર છે કે બધા ગોપ સખાઓ રૂપે પોતા જ બની ગયા. નિત્ય લીલા સૃષ્ટિમાં ભગવાને કઈ માયાનો યુઝ નથી કર્યો. ભગવાન પોતે જ કદાચિત આત્મૈવ ભવતી જનાર્દન. જનાર્દન ભગવાન પોતે જ વૃક્ષ પશુ પક્ષી નદ્યાદિ રૂપેણ, ગોપ સખા રૂપેણ, વ્રજભક્ત રૂપેણ, બધા રૂપેણ, સર્વ રૂપેણ ભગવાન જ બની ગયા. ત્યાં કોઈ માયાનો વચ્ચે લાવ્યા નથી. સમજાઈશ ને? યહ, ક્રીડતીની જે લીલા છે ભગવાનની, એમાં કોઈ માયાનો ઉપયોગ જ નથી.
અને જ્યાં બી ભગવાન કરે છે ત્યાં પોતાની શક્તિ રૂપે કરે છે કે પ્રપંચો ભગવત કાર્ય તદ્રૂપો માયા ભવત તત્શક્ત્યા અવિદ્યા ત્વસ્ય જીવ સંસાર ઉચ્યતે, કે ભગવાન પોતાની સર્વભવન સામર્થ્ય રૂપા જે માયા છે એનાથી ક્યારેક જગતને પ્રગટ કરે છે, પણ એમાં એને કરણ બનાવે છે. મુખ્ય તો ભગવાન જ છે. સમજાણું ને? એ જગત ભૂતવા ક્રીડતી. તો દર વખતે ભગવાન છે એને માયાને વચ્ચે લાવે એવું જરૂરી નથી ભાઈ. ભગવાન સર્વસમર્થ છે, પરંતુ માયાવાદીઓને એવી ભ્રાંતિ થઈ ગઈ કે આ માયા સબલ ઈશ્વર છે ને એ એકલો કાંઈ ન કરી શકે, અને માયા આવે તો જ એની અંદર એવું સામર્થ્ય આવે ને એને કારણે જગત રચે. તો આવા ગુણો કોઈ ગાતું હોય ઈશ્વરના, એના કરતાં બંધ થઈ જાય તો સારું ભાઈ. આવા માયકાંગલા ઈશ્વરના ગુણો ગાય કે માયા આવે તો જ ઈશ્વર કામ કરી શકે અને જગત રચી શકે, એના વગર તો બિચારો બેઠો રહીએ, એનામાં ક્યાં સામર્થ્ય છે? તો આના કરતાં ન ગાય સારા. પણ આવા લોકોના ગુણગાન કેવા છે? મદિરાના સમુદ્ર જેવા છે. મદિરા છે જેવી રીતના પોતાના સ્વરૂપનું ભાન ભૂલાવી દે છે, એવી જ રીતના આવા લોકો પાસેથી જ્યારે કોઈ ભગવાનના ગુણો સાંભળે, આવા માયાવાદીઓ પાસેથી, તો એને પણ એના સ્વરૂપનું, જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એને થઈ શકતું નથી. જૈસે મदिरा स्वरूप को भुला देती है और दोष उत्पन्न करती है, ठीक वैसे ही इनका भाव भी श्रोताओं के સ્વરૂપ વિસ્મારણ કરા દેતા હૈ. એટલે પોતાના સ્વરૂપનું ભૂલી જાય. જે દાસોહમ છીએ આપણે, એને બદલે અહમ બ્રહ્માસ્મિ કરવા માંડે, તો એ સ્વરૂપ વિસ્મારણ કરા દેતા હૈ એવं उनमें दोष बुद्धि पैदा कर देता है. बोलो, दोष बुद्धि पैदा થઈ જાય છે ભગવાનમાં, અને પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. તો આવા વક્તાઓ, હવે માયાવાદીઓ આવા કેટલા યુટ્યુબ ઉપર ભગવાનની કથા વાંચે, ભાગવત વાંચે, તો શું કરવું? આવા જ માયાવાદીઓ છે. સમજાઈશ ને? સમજાણું ને ભાઈ? આપણને લાગે કે ભગવાનની જ કથા કહે છે, પણ માયાવાદીઓ ભગવાનની કથા કે આવા નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર બ્રહ્મની, કે આવા માયા સબલ ઈશ્વરની, તો એને સાંભળવાથી શું થાય? મદિરાનું પાન બરાબર છે, બોલો. મદિરાનો છાંટો ઉડે ને તોય ના આવવું જોઈએ. આટલી વલ્ગર કથા છે. इससे पहले मैंने बहुत सारी कथा सुनी है. सब कथा में ષોડશ ગ્રંથ પરિચયમાં આ જે વક્તા છે એને કઈ રીતના સમજાવ્યા જુઓ. આ દધિમંડો સમુદ્ર, કે જાતે મોહવશ અથવા તો મોહ પ્રવર્તનની ભગવાનની આજ્ઞાને વશ થઈને, જાતે મોહવશ બે રીતે હોઈ શકે સંભાવના, અથવા તો મોહ પ્રવર્તનની ભગવાનની આજ્ઞાને વશ થઈને જે ભગવાનના ગુણોને માયિક માને છે, કે આ ગુણો જે છે એ માયિક છે, મિથ્યા છે, સત્ય નથી. ભગવાનના ગુણોને માયિક માને, જગત કર્તૃત્વ વગેરે સામર્થ્ય જે ભગવાનમાં છે એને માયિક માને, ભગવાનની અંદર જે આ બધી ભગવાનની લીલાઓને માયિક માને, ભગવાનના સ્વરૂપને માયિક માને, તો ભગવાનના ગુણોને માયિક માને છે, તથા બ્રહ્મને નિર્ગુણ નિરાકાર અને નિર્ધર્મક માને છે, કે બ્રહ્મ છે એની અંદર કોઈ ગુણ જ નથી, જે નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, નિષ્ફળ છે. એવા વક્તાઓની ભગવત કથાનું શ્રવણ મદિરાના સ્વાદયુક્ત પાણીના આચમન જેવું છે. મદિરાનું કોઈ આચમન કરે એવું અપવિત્ર છે. સમજાણું ને? અને મદિરાથી જેમ સ્વરૂપ વિસ્મૃતિ આદિ અનેક પ્રમાદ પ્રગટ થાય છે. મદિરા પીનારો વ્યક્તિ છે પોતાના સ્વરૂપને ભૂલી જાય, પોતાના શરીર ઉપર વસ્ત્ર લપેટેલું છે કે ઉડી જાય છે એનું પણ એને જ્ઞાન હોતું નથી, એટલે સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ ને. એટલે સ્વરૂપ વિસ્મૃતિ આદિ અનેક પ્રમાદ પ્રગટ થાય છે. એવી જ રીતના બ્રહ્મ અથવા તો ભગવદ અવતારોને નિર્ગુણ અથવા તો માયિક ગુણોવાળા માનવાવાળા વક્તાઓનો ઉપદેશ સાંભળવાથી પણ અનેક વિધિ મોહ ઉત્પન્ન થઈ જાય છે.
આવા વક્તાઓને કોઈ સાંભળે ને ભાઈ, તો થોડું ઘણી કાંઈ ભગવાનનું નામ લેતો હોય ને, થોડું ઘણું ભગવાનનું ભજન કરતો હોય ને, એ કરતો બંધ થઈ જાય અને મોહ થાય નફામાં. સમજમાં આવે છે ને વાત? શ્રી મહાપ્રભુજી શું કહેવા માગે છે જુઓ. મોહ ઉત્પન્ન થઈ જાય છે આવા વક્તાઓને સાંભળવાથી. મોટા ભાગે આવા વક્તા પોતે પણ પરમ ભગવદી હોય છે. અગાધ સમુદ્ર જેવા પોતે ભગવદી હોય, અગાધ સમુદ્ર જેવા, પણ તેમના ઉપદેશ ભક્તિ માર્ગના વિરોધી હોય છે. પણ ઉપદેશ ભક્તિ માર્ગનો વિરોધી કરતા હોય છે. કેમ કે પરમ ભાગવત મહાદેવજીને ભગવદ જ્ઞાનવશ થઈને, ભગવદ આજ્ઞાવશ થઈને માયાવાદનું પ્રવર્તન કરવું પડ્યું. એની કઈ ઈચ્છા નહોતી શિવજીની, તો ભગવાનના ભક્ત છે. પણ ભાઈ ભગવાને આજ્ઞા કરી તો ભગવાનની સેવા માનીને પોતે આ કાર્ય કર્યું છે. એમાં પોતાને કોઈ નુકસાન નથી, પોતે તો ભગવદી છે. એટલે તો અહીં કહી રહ્યા છે કે પોતે ભગવદી છે, સમુદ્ર જેવા છે. ભગવાનની આજ્ઞા વસાત એને આ કાર્ય કર્યું છે. ભગવાને આજ્ઞા કરી કે ત્વમ ચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કારે. સમજો, ભગવાને શું આજ્ઞા કરી શિવજીને? કે ત્વમ ચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કારે અતથ્યાની વિતથ્યાની દર્શયસ્ય મહાભુજ પ્રકાશમ કુરુ ચ આત્માનમ પ્રકાશમ કુરુ ચ આત્માનમ અપ્રકાશમ કુરુ મામ. હે ને? અપ્રકાશન ચ મામ કુરુ. હે રુદ્ર, હે મહાબાહો, તમે જય ભૂતલ ઉપર પ્રગટ થાવ શંકરાચાર્યજી રૂપે અને મોહશાસ્ત્ર પ્રગટ કરો, માયાવાદને ફેલાવો. આવા બધા મોહશાસ્ત્રાણી કારે અતથ્યાની વિતથ્યાની, એટલે શાસ્ત્ર જે સાચું શાસ્ત્ર છે એને અસત્ય બતાવો અને અસત્ય શાસ્ત્ર છે એને સત્ય બતાવો. જો ભગવાને શું આજ્ઞા કરી? અતથ્યાની વિતથ્યાની દર્શયસ્ય મહાભુજ. તમે સાચું શાસ્ત્ર છે એને ખોટું પાડો અને ખોટા શાસ્ત્રને તમે ગ્લોરીફાય કરો, ખોટા શાસ્ત્રને તમે સત્ય બતાવો. જે સાવ ભગવાનથી વિમુખ કરનારા છે એનો ફેલાવ કરો, એવા મોહક શાસ્ત્રોને ફેલાવો. અને પ્રકાશંચ કુરુ આત્માનમ, તમે તમારો પ્રકાશ કરો, તમારું મહાત્મ્ય વધારો. મામ ચ અપ્રકાશમ કુરુ, મારા મહાત્મ્યને આચ્છાદિત કરો, મારા મહાત્મ્યને ઢાંકી દો. સમજો ભગવાને શું આજ્ઞા કરી શિવજીને. તો આવી રીતના શિવજી છે એ ભગવદી છે, શિવજી ભગવદી છે, શંકરાચાર્યજી ભગવદી છે, એને કઈ નરક નહીં મળે. એનો ભાવ સમુદ્ર જેવો છે. પણ એના રવાડે જે ચડી રહ્યા છે કે એની આજ્ઞાનું પાલન કરીને એના મત પ્રમાણે જે એના મતના અનુગામીઓ છે એ બધા નરકગામીઓ છે, એને કઈ ફળ મળવાનું નથી. ભાવેશભાઈ, હા, પણ અત્યારે છે કે બધાને ખોટું જ ગમી રહી છે. કાલે અમારે અહીંયા સિનિયર સિટીઝન બરાબર છે. પ્રોગ્રામ હતો. બરાબર. 300 માણસના ઈલાબેનને બોલાવ્યા હતા. આજે મારી 2-3 જણા ફોન આવે કે તમે કેમ ન આવ્યા એમ. પછી હવે આપણે શું કહેવાનું? એ તમે તો ભગવદીય થઈ ગયા છે અને તમે તો પુષ્ટિ માર્ગમાં આગળ જતા. પછી આપણને આવું બધું બોલે. હવે કેટલું સરસ કે કેટલું પ્રવચન સરસ કર્યું હતું ઈલાબેને. મને કાલે એ બધા એવું કહેવા વાળા મળ્યા. બોલો, એટલે લોકોને સત્ય સાચું જ્ઞાન નથી ને, એટલે પછી એ લોકોને આવું જ ગમે છે એમ. બરાબર છે. પણ તમે કેટલાના મોઢે તમે કેવા જવાના હતા? હા, એટલે આવું થાય. હા, એટલે શંકરાચાર્યજી છે આ રીતના ભગવાનનું મહાત્મ્યનું પ્રવર્તન નથી કરતા, ડિગ્રેડેશન કરે છે, ભગવાનનું હીનતા બતાવે છે, માયાને પ્રબલ બતાવે છે. તો અગાધ સમુદ્ર જેવા પોતે છે, ભગવાનની આજ્ઞા થઈ છે શિવજીને, એટલે પોતે શંકરાચાર્યજી રૂપે શિવજી પ્રગટ થઈને આવા મોહશાસ્ત્ર પ્રગટ કર્યા છે. પરંતુ બીજાઓ જે આ મોહશાસ્ત્રમાં ફસાઈ જવાના કારણે એનો જન્મારો બગાડી રહ્યા છે. એટલે આવા લોકોની કથા સાંભળતા પહેલાં ધ્યાન રાખવું, બસ. બીજું કહેવાનું તાત્પર્ય નથી, આ જ તાત્પર્ય છે કે ભાઈ આવા લોકોથી સાવધાન રહેવું. ઘણા બધા લોકો
માયાવાદીઓ ભગવાનની કથા કહે છે અને સ્ટાર્ટિંગ જ જગતને મિથ્યા ત્યાંથી જ કરે છે. તો આવા લોકો જગતને મિથ્યાત્વ ઉક્ત્વા શુદ્ધમ ભજનમ વારયંતી. મહાપ્રભુજી સત પ્રકરણના પહેલા શ્લોકમાં જ એનું ખંડન કરે છે કે જગતને મિથ્યા કહેવાવાળા માયાવાદીઓ જે છે શુદ્ધ ભજનનું વારણ કરવાવાળા છે અને જીવને જે વ્યાપક કહેવાવાળા છે એ શુદ્ધ ભજનનું વારણ કરે છે. સ્ટાર્ટિંગ જ મહાપ્રભુજી ત્યાંથી કર્યું સત પ્રકરણ. જુઓ તમે પહેલી જ કારિકા. એટલે માયાવાદીઓથી ખૂબ સાવધાન રહેવું ભાઈ. એ ભગવત કથા કહેતા હોય તો આપણને શું ભગવાનનું મહાત્મ્ય થોડુંક સમજાણું હોય ને એ નષ્ટપ્રાય થઈ જશે. એટલે અહીં કહે છે જુઓ કે તેમના ઉપદેશ ભક્તિ માર્ગના વિરોધી હોય છે. જેમ કે પરમ ભાગવત શ્રી મહાદેવજીને ભગવદ આજ્ઞાવશ થઈને માયાવાદનું પ્રવર્તન કરવું પડ્યું હતું અને શિવજીએ કીધું હતું ભગવાનને કે મહારાજ હવે મને ક્યાં આવું કામ સોંપો છો બીજાને પતન કરવાનું. શિવજીએ ભગવાનને વિનંતી કરી કે બીજા કોકને આ ડ્યુટી આપો, મારાથી આ થવું થોડું કઠિન છે, આવું બધું કાર્ય ભક્તથી થાય. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમને કોઈ દોષ નથી, મારી આજ્ઞા છે, મારે આ કાર્ય કરાવવું છે. અને જે વિમુખ લોકો જે ઘૂસી ગયા છે ભક્તિ માર્ગની અંદર એને બધાને કાઢવા છે. એટલે આવા બધા 7 સંપ્રદાયો એના પ્રગટ કર્યા. નિબંધમાં મહાપ્રભુજીએ સમજાવ્યા છે આવા કૌલ સંપ્રદાય ને પછી વામ માર્ગ ને એવા 7 એના સંપ્રદાયો છે. બધા જ વિમુખ કરનારા શિવજીએ પ્રગટ કરેલા છે 7 સંપ્રદાયો, પણ સાથે વિમુખ કરનારા છે ભગવાનથી. કલિયુગની અંદર પાછી એની જ બોલબાલા હશે. શ્રી મહાપ્રભુજીએ ત્યાં નિબંધમાં સર્વનિર્ણયમાં આ વાત સમજાવી છે કે કલિયુગમાં એની જ બોલબાલા હશે, પણ એ બધા જ સાથે એના સંપ્રદાયો ભગવાનથી વિમુખ કરનારા છે. એટલે દરેક પુષ્ટિજીવે એનાથી સાવધાન રહેવું. આવું આચાર્યજી ત્યાં પ્રિકોશનના રૂપમાં આપણને આજ્ઞા કરે છે કે સાવધાન રહેવું ભાઈ, એમાં ફસાવાથી પછી વિમુખ થવાય છે. એટલે તમને એમ લાગે કે ભગવાનના ગુણો ગાય છે ને નાખો કર્ણપૂટમાં, જેટલી આહુતિ નાખો બેઠા બેઠા, એવું ન હોય. ભગવાનના ગુણો છે એટલે સાંભળવા બેસી જાય તો પછી મહાપ્રભુજીને જલભેદ શા માટે લખવો પડે જો બધા પાસેથી સાંભળી શકાતા હોય તો. આટલી કસરત કરી મહાપ્રભુજી, 18 પ્રકારના વક્તાઓ બતાવ્યા. બોલો, આખા વર્લ્ડની અંદર આવો કોઈ ગ્રંથ ન મળે. સમજાઈશ ને? આખા વર્લ્ડમાં કોઈ બી ધર્મ સંપ્રદાયમાં આવો ગ્રંથ હોય ઇમ્પોસિબલ, કે જેને વક્તાની આટલી ડીપ કેર લીધી હોય. અશક્ય છે, મળે જ નહીં. એટલે આપણે સાવધાન રહેવું જરૂરી છે ભાઈ. ગમે ત્યાંથી ગમે એ ભગવદ્ ગુણગાન સાંભળી લે, આવું ન ચાલે. મહાપ્રભુજીને યાદ કરો, મહાપ્રભુજીનો જલભેદ ગ્રંથ સમજો. બધા પાસેથી ભગવાનના ગુણો ન સાંભળી શકાય. કોણ કયા રવાડે ચડાવી જશે ખબર જ નહીં પડે આપણને, કે આપણે કયા દુસંગના માર્ગ ઉપર ચાલી નીકળ્યા આપણને ખબર નહીં પડે. એટલે સત્સંગની બાબતમાં ખૂબ સાવધાન રાખવા માટે આચાર્ય ચરણોએ આપણને જલભેદ ગ્રંથ સમજાવ્યો છે. તો અહીંયા સુધી આપણે રાખીએ, આપણો સમય થઈ ગયો. આવતે વખતે આજે આગળ આપણે લેશું બીજા પણ સમુદ્રના પ્રકારો. બહુ સુંદર રીતે કલ્યાણરાયજીએ સમજાવ્યા છે. હરિગુણ નું લઈ લેતા ભાવેશભાઈ, હરિગુણ એકલું બાકી. હે, હરિગુણ ત્રીજે ચોથું હરિગુણ ગાતે हैं वो नीचे वाला चैप्टर से नहीं ले लेता है.